નિસ્વાર્થપણે હું કરતો હોઈશ તો મને કોઈ અવરોધ આવશે નહીં. અને 500 સુંદર સાથ સુરતના શ્રીજી સાથે જાગણી યાત્રાની અંદર જોડાયા. શ્રીજી સુરતથી ભરૂચ, અમદાવાદ થઈ અને સિદ્ધપુર આવ્યા. ત્યાં 22 દિવસ રહી ભગવાન રેવાદાસને એક 4 શબ્દ કીધા. એ 4 શબ્દોથી તે મૌન થયા. કેશવ ભટ્ટે તે 4 શબ્દ લીધા અને અક્ષરાતીત માની દિલ્હી સુધી શ્રીજી પાસે ગયા અને ત્યાંથી નિજનામ મંત્ર ગ્રહણ કરી અને ફરી પાછા સિદ્ધપુર સ્થાના સ્થાપ્યા. કેશવ ભટ્ટ કે ઘર, પોતાના જ મંદિર, પોતાના જ ઘરે મંદિરમાં શ્રી રાજ્ય મહારાજને પધરાવી અને સુંદર સાથની જાગણી શરૂઆત કરી. સિદ્ધપુરથી શ્રીજી મહારાજ મેળતા આવ્યા. મેળતામાં લાભાજનંદ જતી સાથે શાસ્ત્રાર્થ થયો. તે જૈન સંપ્રદાયના આચાર્ય હતા. તેમની હાર થઈ અનેક એમણે વિઘ્નો નાખ્યા, પણ અહીં તો શ્રીજી સર્વશક્તિમાન, કાંઈ જ તેમનું ચાલ્યું નહીં. બહુ જ સુંદર સાથની જાગણી થઈ મેળતામાં. તેમાં 2 સેવાદાર સુંદર સાથ છે, રાજારામભાઈ અગ્રવાલ અને ઝાંઝનભાઈ ભંડારી. તેમણે તેમની બધી જ સંપત્તિ શ્રીજી સાથે જોઈન્ટ કરી દીધી. બ્રહ્મ સાથે લક્ષ્મીને તમે જોઈન્ટ કરો એટલે તમારે પણ તમારે ત્યાં લક્ષ્મી પાણી ભરે. રાજારામભાઈ અગ્રવાલ અને ઝાંઝનભાઈ ભંડારીએ કીધું કે શ્રીજી, બધી જ સેવા અમારે કરવી છે, કારણ કે સુરતથી નીકળ્યા મેળતા પહોંચતા હજારો સુંદર સાથની સંખ્યા થઈ ગઈ હતી. પણ એ બંને પરિવારે સુંદર સાથની ચપ્પલથી માંડી અને દવા સુધીની બધી જ જવાબદારી એમના સિરે લીધી. અને પદ્માવતીપુરી ધામ પહોંચે છે ને તે પછી 3 વર્ષ, લગભગ 13 થી 14 વર્ષ સુધી આ બંને પરિવારે તન મન ધનથી એક સેવા કરી. અને ત્યાં તેમની દીકરી લલિતા સખીને સ્વરૂપવાન બનાવી અને ત્યાંથી મેળતાથી પણ શ્રીજી એક વખત બાંગ સાંભળે છે, મુલ્લા બાંગ પુકારે છે અને શ્રવણ એના કાનમાં થાય છે કે લા ઇલા ઇલ્લિલ્લાહ મોહમ્મદ રસૂલ અલ્લાહ. તો લા એટલે તો નશ્વર, કાંઈ જ નથી, પણ ઇલ્લા એટલે અક્ષર અને ઇલ્લિલ્લાહ એટલે અક્ષરાતીત. અક્ષર અને અક્ષરાતીતની વાત જે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજીએ મને કીધી હતી કે આગળ જતા કુરાન, કલમા પણ તારે સાથે રાખવા પડશે. તો કલમા આજે અહીં મેળતાની દિવ્ય ધરતી ઉપર શ્રીજીએ શ્રવણ કર્યા અને અત્યારથી જ મેળતાથી જ હવે 2 ધારાની અંદર જાગણી થશે, કલમાથી અને તારતમથી. જેમ જેમ દિલ્હીની અંદર શ્રીજી આવશે, મેળતાથી નીકળી અને શ્રીજી હવે ગોકુળ, મથુરા થઈ, આગ્રા થઈ અને દિલ્હી આવે છે. ગોકુળ, મથુરા, આગ્રા, ત્યાં 5-7 દિવસનો હોલ્ડ કરે છે. અને કાલમાયા બ્રહ્માંડની અંદર જે બ્રજની લીલા કરી હતી મથુરા અને ગોકુળની અંદર, તો શ્રીજી મહારાજને પોતાનું એ પૂર્વ જન્મ યાદ આવે છે. કૃષ્ણએ બાળલીલા કરી હતી ને ગોકુળ મથુરામાં, એ એટલે કહે છે કે સ્વર્ણમય લંકા નામે લક્ષ્મણ રોજતે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદ પિગરેસી. કોઈ પણને પણ પોતાની જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન હોય છે. અમે કે તમે, અમે પણ અમારા પિયર પક્ષમાં અમે જતા હોઈએ ત્યારે આપણી માતૃભૂમિ જે આપણો જન્મ થયો હોય તે ભૂમિને આપણે સ્વર્ગથી પણ મહાન કહીએ છીએ. લક્ષ્મણ જ્યારે લંકામાં ગયા ને, રામ ને લક્ષ્મણ, ત્યારે લંકા સોનાની હતી, પણ રામે કીધું કે સ્વર્ણમય લંકા નામે લક્ષ્મણ રોજતે જનની જન્મભૂમિ સ્વર્ગાદ અપી ઘરેસી.
મને તો મારી અયોધ્યા પ્યારી લાગે. એમ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી જ્યારે મથુરા વૃંદાવન આવ્યા ને ત્યારે તેમને એ ભૂમિ સાથે પ્રીત થાય છે અને 4 કિરંતનના પ્રકરણ ત્યાં અવતરિત થાય છે કે વિનતા વિનવે રે વાલાજી તમે રસિયા કહેવાવો. બીજું પ્રકરણ છે મારા વસ કીધેલ વહાલા રે અમથી અળગા કેમ કરી ખાવો. ત્રીજું પ્રકરણ છે મીઠા મીઠડા મીઠા રે મને વજની એકાવાહો. અને ચોથું પ્રકરણ છે પ્રીત પ્રગટ કેમ કીજીએ રે કીજીએ તો છાની छिपाए मेरे पीऊजी. કે પ્રકરણની અંદર ભાવ શું છે કે મને આ ભૂમિ પ્રત્યે પ્રીત છે, પ્રેમ છે, પણ અત્યારે હું કેટલામાં સ્ટેજમાં આવી ગયા? નિષ્કલંક બુદ્ધ અવતાર. હવે મારે પ્રીતને छिपावવી પડે કે પ્રીત પ્રગટ કેમ કીજીએ. મને ભૂમિ પ્રત્યે અપાર પ્રીત છે, પણ હું મારા હૃદયમાં ધારણ કરું છું આ મારી જન્મભૂમિ છે. મથુરા ગોકુળ આગ્રા થઈ અને શ્રીજી મહારાજ દિલ્હીની પવિત્ર ધરતી ઉપર પ્રથમ ચરણ રાખે છે. દિલ્હીમાં આવે છે અને ત્યાં ઠઠ્ઠા નગરથી ઘણા બધા નગરથી સુંદર સાથ, કારણ કે ખબર હતી શ્રીજીને અહીંથી જ કે સાકુમાર બાઈ ક્યાં છે? દિલ્હીની અંદર. અને તેમની ઉપર માયાનું મોટું બધું આવરણ છે. એટલે બધા જ સુંદર સાથ સુરતથી પણ ગયા હતા 500. પણ જેમ જેમ જાગણી યાત્રાની અંદર આગળ નીકળી યાત્રા, તેમ તેમ ઘણા બધા સુંદર સાથ નગરના સુંદર સાથ જાગણી યાત્રામાં જોડાયા. અને અહીંયા આવી અને શ્રીજી મહારાજ તુરંત જ દિલ્હીમાં આવી અને વિચાર કરે છે. શેખ બદલભાઈને મળે છે. શેખ બદલભાઈ મુસલમાન હતા, પણ શ્રીજીની નૂર ભરી ચર્ચા શ્રવણ કરી અને તુરંત જ ઈમાન લઈ આવ્યા અને શરણાગત થયા. હવે નક્કી કરે છે બધા સુંદર સાથ કે સુલતાન સુધી સંદેશો કેમ પહોંચાડવું, કારણ કે એમને જ જગાડવા માટે આવ્યા હતા. જ્યારે મેળતામાં હતા શ્રીજી, ત્યારે ગોવર્ધનભાઈને અટક પાર રાજા જસવંતસિંહ રાણાને જગાડવા માટે મોકલ્યા કે તમે રાજાઓને જગાડો, ખબર પડે. કારણ કે સદગુરુ મહારાજે ચોખ્ખું નહોતું કીધું કે ક્યાં છે, પણ બંને આત્મા સકુમાર અને શાકુંડલ એ રાજઘરાનાની અંદર છે અને એના પર આત્મના તન પરમધામની અંદર હસી રહ્યા છે. ખૂબ બાદશાહીની અંદર, ધન દોલતની અંદર એ આત્માઓ ઢંકાયેલી છે. એટલે પ્રથમ તમે એ 2 આત્માને જાગૃત કરશો તો 12,000ની જાગણી સહેલ થઈ જશે. એટલે રાજાઓને ઢંઢોળે છે. દિલ્હીમાં આવી અને શેખ બદલભાઈ મળ્યા અને બધા ચર્ચા કરે છે કે ઇમામ મહેંદી પ્રગટ થઈ ચૂક્યા છે, તો એનો સંદેશો કેવી રીતે સુલતાન સુધી પહોંચાડવો. તો કુરાનમાંથી 22 પ્રશ્ન તૈયાર કરે છે અને શ્રીજી મહારાજ સુંદર સાધને કહે છે કે આ પ્રશ્ન પહેલા તો કોઈ એમની જાતિના હોય ને એમને વાંચવા દેવા પડે, માન્ય કરે કે નહીં. ત્યારે આશાજીત વકીલ આવ્યા અને તેમને પ્રશ્ન વાંચ્યા ને તો એમણે કીધું કે આ હિન્દીમાં છે, એટલે દરબારની અંદર સુલતાન માન્ય રાખશે નહીં. સુલતાન હિન્દુઓનો કટ્ટર દુશ્મન છે. તે હિન્દુઓનું મોં પણ જોતો નથી અને હિન્દુઓને તે કાફર માને છે. એમાં હિન્દી ભાષાની અંદર તમારા પ્રશ્ન છે એ કોઈ દિવસ તે માન્ય કરશે નહીં. પછી કાયમ મુલ્લાને નોકરી પર રાખ્યા અને એ જે ભાષા હિન્દીમાં હતા એ કુરાનની ભાષામાં, ઉર્દુ ભાષામાં એ 22 પ્રશ્ન ટ્રાન્સલેશન કર્યા અને ફરી પાછા જાય છે સુલતાનને આપવા માટે. ત્યાં સમય થઈ જાય છે શ્રીજી મહારાજને શાહજહાંપુર બોડિયા જવા માટે. અને
શ્રીજી વિચાર કરે છે કે પહેલા હું શાહજહાંપુર બોડિયા જઈને આવું, એટલામાં જ સુરતથી લક્ષ્મીદાસ નામના સુંદર સાથ આવે છે. એ લાલદાસજી મહારાજે 5 ચોપાઈ વચ્ચે મૂકી દીધી છે કે તે સુરતથી આવે છે અને સુંદર સાથ અને રાજ્યની સારી સેવા લક્ષ્મીદાસ કરતા હતા. તો રાજજી મહારાજને લક્ષ્મીદાસની પરીક્ષા અને હાંસી કરવાનું મન થયું. તો ત્યાં ચમત્કારિક લીલાઓ થવા લાગી. લક્ષ્મીદાસજી મહારાજની ઘરે રાજજી મહારાજ દરરોજ જમવા આવે અને સ્વપ્નમાં કીધું કે આજથી 8મે દિવસે શાકુમારબાઈની આત્મા તારા થકી જાગશે. તો લક્ષ્મીદાસે શ્રીજીને વાત કરી કે મને રાજ્યએ કીધું છે કે શાકુમારબાઈની આત્મા તારાથી જાગશે. તો શ્રીજી કહે છે કે તો બહુ જ સારું, જો તમારાથી જાગતી હોય તો મને કાંઈ એવો સુંદર સાથની અંદર મતભેદ નથી. આપણે તો કોઈને કોઈ વાતે શાકુમારબાઈ સુધી સંદેશો પહોંચાડવાનો, એને જાગૃત કરવાના છે. તો આવો ચર્ચા સાથે કરીએ. શ્રીજી કહે છે કે તમે મારી સાથે પણ બેસી શકો અને આગળ પણ બેસો અને ચર્ચા કરો. ત્યારે લક્ષ્મીદાસે કીધું કે હું આગળ તો ન બેસી શકું અને પાછળ પણ નહીં બેસું, પણ તમારી બરાબરીમાં બેસી અને હું ચર્ચા કરીશ. 8મા દિવસની વાત હતી. ચર્ચા કરતા કરતા 8-9 દિવસ થઈ ગયા. રાજજી મહારાજ આવ્યા નહીં, શાકુમારબાઈ જાગ્યા નહીં. એટલે શ્યામ ભટ્ટ અને ભીમ ભટ્ટ તાના મારે છે કે લક્ષ્મીદાસ, તમે તો 8મે દિવસે કહેતા હતા અને હજુ કેમ શાકુમારબાઈ જાગ્યા નહીં? લક્ષ્મીદાસ શરમથી માર્યા એના ઘરે ગયા અને ફરી પાછા રાજ્ય ત્યાં જમવા આવે છે. ત્યારે લક્ષ્મીદાસ કહે છે કે ધણી તમે એવું કેમ કર્યું? ત્યારે રાજજી સ્વપ્નમાં આવી અને લક્ષ્મીદાસ સાથે જોરથી હસી અને જતા રહે છે. રાજજીને હસી કરવાનું મન થાય, એવું નથી કે આપણી ઉપર ન થાય. પહોંચેલી આત્મા ઉપર હસી થાય અને જે પૂજાવા લાગતા હોય ને પછી અંદર થોડું આવી જાય ઈમાન. સ્વયં નિષ્કલંક બુદ્ધ અવતાર પ્રાણનાથજી અને એમની સામે રાજજીને હાંસી કરાવવાની ઈચ્છા થઈ. તો લક્ષ્મીદાસ મહારાજની આવી હાંસી થઈ એટલે કીધું કે હાંસી વિના કોઈ ના રહ્યા. યા શિરદાન. એક બ્રહ્મપ્રિયાઓ પર હાંસી નાની વાતમાં પણ થશે જ. એટલે વાણી ત્રિકાળ સત્ય છે. અને રાજજી હવે કહે છે કે ફેર વિચાર કરકે દિલ્હી से चले जब शाहजहांपुर बोड़िए आए पहुंचे तब. હવે દિલ્હીથી થોડુંક જ નજીક એક ગામ છે શાહજહાંપુર બોડિયા. શ્રીજી મહારાજ ત્યાં જાય છે ઘણા બધા સુંદર સાથને લઈને. દિલ્હીમાં મહિલા સુંદર સાથને એક બાજુ રાખે છે, કારણ કે હવે ધર્મયુદ્ધ થવાનું હતું અને દિલ્હીની અંદર સત્તા કેની હતી? મુગલ સત્તા હતી. એટલે હિન્દુઓને છુપાઈ અને રહેવું પડતું હતું. એટલે જેટલા મહિલા સુંદર સાથ હતા એમને સરાય રોહિલ ખાનની હવેલીમાં રાખી અને શ્રીજી અને ભાઈઓ છે એ બધા આ વિચાર વિમર્શ એક જગ્યાએ બેસી અને કરતા હતા. તો શાહજહાંપુર બોડિયા ગયા. ત્યાં આજુજ માજુજ ને બડા જોગિયા સોર, મરગી પડી ઇન સમય આઈ થી ઇત જોર. ત્યાં મરગી નામનો પ્લેગ નામનો રોગચાળો ફાટ્યો શાહજહાંપુર બોડિયામાં અને ઘણા બધા સુંદર સાત ધામ વધારી ગયા. એકને અગ્નિ સંસ્કાર કરીને આવે તો 10 પડે અને 10ને સંસ્કાર કરીને આવે તો 20 પડે. ઘણા બધા સુંદર સાથ ત્યાં ધામ જતા રહ્યા. એમાં ખાસ સુરતના નાગજીભાઈ ગરીબદાસ હતા. તેમને પણ આ રોગે લપેટમાં લઈ લીધા અને શ્રીજી મહારાજે પોતાના આવેશથી નાગજીભાઈને બચાવી લીધા. કારણ કે આગળ જતા જે મૂર્ધન્ય પ્રમુખ સુંદર સાથ છે એમની તો ખૂબ જરૂર હતી, જે શ્રીજીનું ડાબું જમણું અંગ થઈ અને ચાલે છે.
અને આવી રીતે નાગજીભાઈને બચાવ્યા, પરમધામના દર્શન કરાવ્યા અને ક્ષત્રિયની હવેલીમાં મહિના સુંદર સાથને રાખી અને અહીંયા પાછા ખડકારીના એક રાજા નિર્મલદાસ છે એની પાસે આવી અને હિન્દુ ધર્મ માટે મરી મીટવા તેમને પણ શ્રીજી મહારાજ આજ્ઞા કરે છે। અને ત્યાંથી તુમકો પેગામ પીછે સે કાનજીભાઈ, જે 22 પ્રશ્ન તૈયાર કર્યા હતા ને, એ લાલદાસજીને અને ગોવર્ધનભાઈને મોકલે છે, ભીમભાઈને, કે જાઓ તમે સુલતાન સુધી પહોંચાડો। તો એ નીકળી ગયા અને ફરી શ્રીજીને ઇલ્હામ થયો, કાનજીભાઈને પાછળ મોકલે છે કે તમે જાઓ, અત્યારે રાજ્યનો હુકુમ નથી, અત્યારે બાદશાહને જગાડવાનો હજી સમય નથી થયો, તેને બોલાવી અને પાછા લઈ આવો। અને આ બાજુ ઔરંગઝેબ બાદશાહ સુલતાન કે તે ત્રાહિમામ પુકારી રહ્યો હતો। હરિદ્વારનો સમય આવી ગયો કુંભ મેળાનો, અને સુલતાન હિન્દુનો કટ્ટર દુશ્મન, કે એટલી દુશ્મનાવટ રાખે કે હિન્દુ ધર્મની દેવ દેવીની મૂર્તિઓને હાથીના પગ તળે બાંધી અને ખંડિત કરતો, ઘસડતો, હિન્દુ સંતોને ચર્મનું પાણી પીવડાવતો, ગોમાંસ ખવડાવતો, હિન્દુઓને ચક્કીમાં રેતી પીસાવતો, અને સાંજ થાય ને તો હિન્દુઓની 1.25 મણ જનોઈ બાળતો। એવું ક્રૂર પાપ એની અંદર વધી ગયું હતું, એના કાનમાં ગયું હતું કે દુનિયાની અંદર ઇમામ પ્રગટ થઈ ગયા છે, હું હિન્દુ ઉપર આટલો અત્યાચાર કરીશ તો એ મારી સામે આવશે। જેવી રીતે કંસનો પાપ વધ્યો, કૃષ્ણ તો પ્રગટ, કંસને જ્યારે આગમવાણી એને સાંભળી આકાશવાણી કે દેવકીનો 8મો ગર્ભ તારો કાળ છે, 8મો બાળ, ત્યારે ઘણા બધા બાળકો, 6 બાળકને મારી 7માને ટ્રાન્સફર કર્યા અને કૃષ્ણનો જન્મ થયો। કૃષ્ણ 11 વર્ષ, 11.25 વર્ષના થયા, ખબર જ હતી કૃષ્ણ પ્રગટ થઈ ગયા છે, એને મારી ન શક્યા, પણ અત્યાચાર કંસનો વધવા લાગ્યો ત્યારે કૃષ્ણ સામે ચાલી અને આમંત્રણ આપે છે કંસ કૃષ્ણને કે ધનુષ યજ્ઞ છે, તમે નંદજી તમારા 2 દીકરાઓને લઈને આવો। અક્રૂરને તેડવા મોકલે છે, કારણ કે એમનો સમય પૂરો થવા આવ્યો હતો। પાપનો ઘડો ભરાઈને ત્યારે ફૂટે, હજુ ભરાયો ન હતો, અને જેવો ભરાણો એવી સામેથી જ એને આજ્ઞા કરી, આદેશ કર્યો કે કંસ મારી, કૃષ્ણ મારી સામે આવે। એવી જ રીતે રામ અવતાર ત્રેતા યુગની અંદર ભગવાન શ્રી રામ અયોધ્યાની અંદર કેટલા વર્ષોથી પ્રાગટ્ય થઈ ચૂક્યું હતું, પણ રાવણનો ગળો ભરાય ત્યારે રામ ત્યાં જાય ને, રામે સામે ચાલી અને રાવણનો અંત કરવા જાય છે। એમ અહીંયા પણ આ સુલતાન એક યુગની અંદર અવતારી પુરુષ આવ્યા છે। એમાં કલયુગની અંદર આપણા નિષ્કલંક બુદ્ધ અવતાર મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી, ઔરંગઝેબ બાદશાહને થયું કે જલ્દી સામે આવે એટલે હિન્દુ ઉપર આટલા અત્યાચારો કરે છે, અને કુંભ મેળાનું એ જ સમયની અંદર કુંભ મેળાનું આયોજન થાય છે હરિદ્વારમાં। હવે આપણે કુંભ વિશે સમજીએ કે કુંભ મેળો કેમ ભરાય અને શું કામ? તો દેવો અને દાનવો પરસ્પર એમનું યુદ્ધ થતું જ રહેતું હતું, એટલે એક વખત એવું વિચાર્યું કે આપણે સમુદ્ર મંથન કરીએ। દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કરવાનું નક્કી કર્યું, અને જે રત્ન નીકળે ને મંથન કરતી વખતે એ લોકો ભાગ પાડતા જાય। દેવો હોશિયાર અને દાનવો બળવાન, દેવો પાસે બળ નહીં, દાનવો પાસે બળ, તો નક્કી કર્યું તો મેરુ પર્વતને રવાયો કર્યો। સમુદ્ર મંથન એટલે દરિયાનું મંથન। તમે ગોરીની અંદર દધી મંથન કરો, જે મેળવણ દહીં મેળવ્યું હોય એમાં રવાઈ પણ જોઈ,
એટલે મેરુ પર્વતને રવાયો કર્યો અને વાસુકી નાગનું નેત્રું બનાવ્યું. જે પાતાળની અંદર નાગ છે, વાસુકી નાગ. અને મુખ તરફ રહ્યા દાનવો, રાક્ષસો, અને પૂંછ તરફ રહ્યા દેવો. મંથન કરે છે, સામું સામું ખેંચે છે. જેમ મંથન કરતા જાય છે તેમ એમાંથી રત્ન પ્રાપ્ત થતા જાય છે. 14 રત્ન નીકળ્યા. ઐરાવત હાથી છે, કામધેનુ ગાય છે, પારિજાત કલ્પ પારિજાત વૃક્ષ છે, કલ્પ વૃક્ષ છે. 20 પણ નીકળ્યું. જે તો જેમ સારા રત્ન નીકળે એમ લેતા જાય, એમાં 20 નીકળ્યું. એટલે દેવો કહે અમે પણ ન લઈ, અને દાનવો કહે અમે પણ ન લઈ. અને જે રત્ન નીકળ્યું એને તુરંત જ લઈ લેવું જ પડે. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ લઈ અને એના કંઠની અંદર ધારણ કરી દીધું. એટલે એ વિષનો રંગ હરો હોય, લીલો. ઝેર કેવું હોય? લીલા રંગનું. કંઠમાં ધારણ કર્યું. એટલે ભગવાન શ્રી શંકરનું એક નામ છે નીલકંઠ. એને પોતાના ગળામાં ધારણ કર્યું વિષ. અને પછી અમૃતનો કુંભ નીકળ્યો. એક અમૃત ભરેલો કુંભ નીકળ્યો. તો દેવો કહે છે કે અમે પી અને અમર થઈ જાય, અને દૈત્યો કહે છે અમે પી અને અમર થઈ જાય. તો જપાજપી બેઉ વચ્ચે થાય છે. અને આ બાજુ ભગવાન વિષ્ણુ મોહિનીનું સ્વરૂપ ધારણ કરે છે. એટલે મોહિની સ્વરૂપમાં દૈત્યો પડી જાય છે. ભગવાન વિષ્ણુના મોહિની સ્વરૂપ એવું અદ્ભુત સ્વરૂપ ધારણ કર્યું કે એમની પાછળ દૈત્યોની દ્રષ્ટિ ગઈ ત્યાં દેવતાઓએ અમૃતનો કુંભ લઈ લીધો. પણ જે આકાશમાં ઉડ્યા અમૃતનો કુંભ લઈને જપાજપી કરતા હતા ને, એમાં એ 4 જગ્યાએ એક કુંભ છલકાણો, એના ટીપા પડ્યા. તો પ્રથમ એ જગ્યા છે પવિત્ર હરિદ્વારની દિવ્ય ધરતી અને ગંગા નદીમાં. બીજી જગ્યા છે પ્રયાગની દિવ્ય ધરતી, ત્રિવેણી સંગમ. ત્રીજી પવિત્ર જગ્યા છે ઉજ્જૈન, क्षिप्रा नदी. અને ચોથી પવિત્ર જગ્યા છે નાસિક, ગોદાવરી નદી. આ 4 જગ્યાની અંદર 4 નદીઓમાં આ અમૃતનો કુંભ છલકાણો, તેના છાંટા પડ્યા. એટલે કુંભ દર 3 વર્ષે કુંભનું આયોજન થાય. આ વર્ષે જો હરિદ્વારમાં થવાનું હોય તો તે પછી 3 વર્ષે પ્રયાગમાં થાય, તે પછી 3 વર્ષે ઉજ્જૈન, તે પછી 3 વર્ષે નાસિક. આવી રીતે. અને કુંભનું મહત્વ એ હોય છે કે ત્યારે શાહી સ્નાન બહુ જ મહત્વનું હોય. કે પ્રાતઃ કાળે શાહી સ્નાન હોય. એટલે કે જે પ્રથમ સ્નાન કરે 3 વાગ્યા પછી તમે નદીમાં સ્નાન કરી શકો. પણ 12 થી 3 વાગ્યા સુધી કોઈ પણ નદીની અંદર પગ પણ તમે બોળવો એ મનુષ્ય માટે વર્જિત છે, શાસ્ત્રોની અંદર ના છે. એટલે શાહી સ્નાન બહુ જ મહત્વનું હોય. આવો પવિત્ર કુંભ મેળો આ વર્ષે હરિદ્વારની અંદર હતો. અને હરિદ્વારમાં જ્યારે કુંભ મેળો હતો ત્યારે શ્રીજી કહે છે કે માસ એક ઈત રહે ફેર ચલે હરિદ્વાર, આયે હરિદ્વાર में ताको कहो विस्तार. કુંભ મેળાની અંદર હિન્દુ ધર્મના, આપણા સનાતન ધર્મના બધા જ સંતો, ઋષિમુનિઓ, બ્રહ્મર્ષિઓ પોતપોતાના સંપ્રદાયની છાવણીઓ નાખી અને ધર્મ પ્રચાર કરતા હોય. આમાંથી કોણ કોણ કુંભ મેળામાં ગયું? હાથ ઊંચો કરો તો. કુંભના દર્શન કોને કોને કર્યા છે? એમને ખબર હોય કે ત્યાં બધા જ ધર્મની છાવણીઓ હોય, અલગ અલગ. તમને મળે પણ નહીં. એક સિટી, એક નગર વસે ગંગાના કિનારે. અને શ્રીજી મહારાજ ત્યાં પહોંચે છે. समय હતો સાકા સાલ વાહન કા, સોર સે પુરન બેઠા સાકા વિદ્યા અભિનંદ કા, તબ ફિરાએ ફિર કે સૈયન.
વિક્રમાદિત્ય રાજાના 1600 શાલિવાહન શાકા 1600 અને વિક્રમાદિત્ય એટલે ઈસવીસન હતું 1735 અને શ્રીજી મહારાજ ત્યારે હરિદ્વારની દિવ્ય ધરતી ઉપર કુંભ મેળામાં આ જેટલા સંત મહાત્માને દુરાચારી સુલતાન કષ્ટ આપી રહ્યો છે ને તેમને ઉગારવા માટે ત્યાં, કારણ કે જાહેર તો થઈ ગયા છે, નિષ્કલંક બુદ્ધ અવતાર પ્રગટ થઈ ગયા જામનગરની દિવ્ય ધરતી ઉપર 1675 પણ પ્રગટ થયા છે પણ જાહેર થયા નથી. પ્રગટ થઈ ગયા જામનગરમાં, પણ હવે નિષ્કલંક બુદ્ધ જાહેર ક્યારે થશે? તો એ આ ધરતી ઉપર થશે. विक्रमाजित के राज से वर्ष 1735 तब जिद हुई फिर कलशो बुद्ध ईश्वरों के ईश्वर एवा निष्कलंक बुद्ध अवतार આજે હરિદ્વારની દિવ્ય ધરતી ઉપર પગ મૂકે છે અને હરિદ્વાર કે મેલે में 4 संप्रदाय नाई सठ दर्शन भी कहाँ मिले 10 नाम सन्यासी जानी. 4 સંપ્રદાયવાદીઓ હતા, રામાનુજ, નિમાનુજ, વિષ્ણુશ્યામ અને માધવાચાર્ય. મોટા કારણ કે આપણે તો પ્રગટ આપણો ધર્મ હવે થયો. સતયુગથી ધર્મ સંપ્રદાયો આ સંસારની અંદર છે અને તે બધા જૂના સંપ્રદાય. 4 વર્ણ 4 આશ્રમ સવે ભये એક ઠોર સબને દેખ શ્રી રાજ को किनी दिन सब और. 4 વર્ણની અંદર આવે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ બધા જ જાતિના હતા. અને 4 આશ્રમમાં આવે બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને વૃદ્ધાશ્રમ. અનેક લોભીના લોક ત્યાં કુંભ મેળાની અંદર હોય. કુંભ એટલે એક ઊંધિયું જ, બધા જ એટલે બધા જ ત્યાં હોય. અને શ્રીજી મહારાજ ત્યાં પહોંચે છે ને એટલે કહે છે કે કહ્યા तुम्हारी राह तो नहीं है हम सुनी न देखी का जारो दीजे अपनो तुम हम मार्ग में ना. શ્રીજી મહારાજનું દૈદીપ્યમાન સ્વરૂપ કે એમના સ્વરૂપ પાછળ આગળ પાછળ દુનિયા દીવાની થાય એવું સ્વામી શ્રી પ્રહણનાથજીનું એકદમ સ્વરૂપ એટલું સરસ કે શબ્દ નથી. સુદર્શનજી નવો પહેરવેશ, નવો એક અંગરખું પહેર્યું છે ધોતી, અને ધોતી ઉપર થોડુંક કપડું વધે તો એ શરીરને ઢાંક્યું છે એવો એનો પહેરવેશ. અને ત્યાં એ છાવણીમાં ચાલતા શ્રીજી જાય ને ત્યાં 4 આશ્રમ, 4 વર્ણના લોકો અને 4 સંપ્રદાયના લોકો છે ને એ અદ્ભુત રીતે નિહાળે છે શ્રીજીને કે આવું અનુપમ સ્વરૂપના ક્યાંય અમે દર્શન નથી કર્યા. આ સ્વરૂપને તમે તમારા હૃદયમાં પૂરી અને લોક કરી દેજો એવું સ્વરૂપ. અને કહે છે સામેથી કે કહ્યા तुम्हारी राह तो नहीं है, કે તમે તો નવા જ લાગો છો, અદ્ભુત, તમારા જેવું કોઈ નથી, તમે નવા લાગો છો. હમ સુની ન દેખી ક્યાંય, તમારું નામ પણ સાંભળ્યું નથી અને ક્યાંય તમને જોયા પણ નથી. જારો દીજે અપનો, તમે તમારી ઓળખાણ આપો. તમે કોણ છો? તુમ અમ માર્ગ મેં ના, તમે અમારા માર્ગના નથી, તમે કોઈ ઓર છો, તમે તમારી ઓળખાણ આપો. ત્યારે શ્રીજી કહે છે તબ વચન કહે શ્રી રાજને तुम प्राचीन पुरातन सो कहो हमें समझाय के आपनो इष्ट जो धर्म. ત્યારે શ્રીજી નમ્ર થઈ અને કહે છે કે હરે મહાત્માઓ, તમે તો પ્રાચીન અને પુરાતન છો, તમે જૂના છો અને આમ પણ તમે મારાથી મોટા છો, તો તમે મને પહેલા સમજાવો, તમે કોણ છો? તમે તમારા ધર્મના માધ્યમથી તમે મને સમજાવો. ક્રોધ અહમ છોડ કે ચિત્ત સો કહો સમજાય, કહો યથાર્થ વેદ લે સોય ગ્રહે હમ આય. કે તમે આચાર્ય ગણ છો,
અને બધા જ પ્રશ્નોની અંદર તમે પ્રવીણ છો, તો તમે તમારી સંપ્રદાય પદ્ધતિથી તમે મને સમજાવો. હું તો બહુ જ નાનો છું. જો સ્વયં જ્ઞાનનો અવતાર, શ્રીજી જ્ઞાનાવતાર, જ્ઞાનનો અવતાર, નિષ્કલંક બુદ્ધ અવતાર. એ એક જ વખતમાં નહોતા કહી શકતા કે હું તમારી બધા જની ઓળખાણ આપું. પણ જો આ શાસ્ત્રાર્થ ન થાય તો દુનિયાને કેમ ખબર પડે સારા નરસાની? તુરંત જ તમને સારી વસ્તુ હાથમાં આપી દો તો તમે કોઈ દિવસ એનું મૂલ્ય કરો, મૂલ્યાંકન કરો. આ યુવા પેઢી, નવી પેઢીને તમે પેઢીઓને સીધી પૈસાની થેલી બતાવો તો એને બાપની કસનીની કિંમત થાય? ન થાય. શ્રીજી તુરંત કેટલું દોહન કરી અને આ સંસારમાં તારતમ વાણી પ્રગટ કરી છે. એમ ને એમ બધાને શ્રવણ કર્યા વિના એ વાણી બહાર પ્રગટ ન કરે. કારણ કે વાણી અને પાણી ગાળીને પીવાની હોય. એમ આ વચન, આ અમૂલ્ય વચનને વ્યર્થ ન કરવાના હોય. એટલે શ્રીજીએ પહેલ એમની કરી કે તમે સંપ્રદાયવાદી જે રામાનુજ, રીમાનુજ, વિષ્ણુચાર્ય અને માધવાચાર્ય, આ ચારો સંપ્રદાયવાદીઓને શાંતિથી શ્રીજી શ્રવણ કરે છે. પેલો વારો રામાનુજનો આવે છે અને તેમના સંપ્રદાયની પદ્ધતિ, ગોત્ર છે, એમની નદી છે, એમના ઈષ્ટ છે, એમની દેવી છે, એ બધી જ બાબતથી સમજાવે છે પેલાની માન રામાનુજવાળા. ત્યારે શ્રીજી એમની જ ભાષાથી અને એમના જ જ્ઞાનથી શ્રીજી કહે છે કે તમારું જ્ઞાન તો આ દુનિયાનું જ છે, આની ઉપર ઉઠી તમે શકવાના નથી. એમ કરતા કરતા પછી વારો આવે છે વિષ્ણુવાળાનો, રામાનુજ અને નિમાનુજનો. અને શ્રીજી એમને પણ હરાવે છે, કારણ કે શોર્ટમાં લેવું પડશે. આમાં તમે લેશો એટલે તમને ઊંઘ પણ આવશે. એટલે રામાનુજ, નિમાનુજ, માધવાચાર્ય અને વિષ્ણુ શ્યામ, એમાંથી 10 નામ સંન્યાસી થયા. અને એ 10 નામ સંન્યાસી એ બધાને શ્રીજી પરાસ્ત કરી અને હવે શ્રીજી ક્યાંય બંધાતા જ નથી. શ્રીજી ક્યાંથી બંધાય? એ કોણ હતા? બધા જ એના જ ધર્મથી શ્રીજી મહારાજ પરાસ્ત કરે છે. એટલે શ્રીજી મહારાજને પછી જે 4 સંપ્રદાયવાળા હતા ને, એ કહે છે કે આ સંત તો અદ્ભુત છે, જ્ઞાન પણ એનું અદ્ભુત હશે. જેમ આપણને બંધનમાં રાખી અને એને આપણને બધા પ્રશ્ન પૂછ્યા અને આપણને બધા જને દુનિયાની જ વાત કરી, તો દુનિયા બહાર તો આ દુનિયામાં કાંઈ જ નથી. તો હવે આપણે પણ એને પૂછીએ કે દુનિયાની વાત કરે છે કે દુનિયાના બહારની? તો કહે છે કે या बात वेद उपनिषद में विध विध कही बनाए और 18 पुराण में आगम शास्त्र लेखाय. કે હે સંત જનો, શ્રીજી કહે છે કે આ રીતે વેદો અને ઉપનિષદો દ્વારા 18 પુરાણો પૈકી જે ભવિષ્ય પુરાણના ગ્રંથો છે તે સર્વોમાં અમારી પહેચાન છે. 18 પુરાણ છે ને, એમાં ભવિષ્ય પુરાણમાં જ બ્રહ્મ સૃષ્ટિની પહેચાન છે. અને હકીકતમાં મંગલાચરણ પણ ભવિષ્ય પુરાણના રાજાથી જ થયું હતું. એટલે સંતો ઉતાવળ કરે છે કે તમારી ઓળખાણ ક્યાં છે? એમ કહે છે કે તબ સબ મત માર્ગ ને મિલ के कहे श्रीजी सो विख्यात अपने मत हम सब कहे अब आप कहो साक्षात. કે અમારી બધી જ વાત અમે તમારી સામે મૂકી, હવે તમે પણ તમારી વાતને મૂકો. कौन शास्त्र में कहाँ कही है सो हमें कहो दे साथ, नहीं राह तुम्हारी सो कहो हमें विधभाग. કે કયા શાસ્ત્રમાં લખી છે એ પણ તમે કહેજો. નહીં રાહે તમારી, તમારો નવો રસ્તો છે, એ રસ્તો તમારો કયો છે એ પણ તમે અમને કહેજો. એટલે શ્રીજી કહે છે, શ્રીજીનો જવાબ છે હવે કે કહી વ્યાસ હરવંશ में देखो संत विचार, जन्मे जय राजा प्रते सुनो विरोध तजसार.
कही हनोहरी नृपे व्यास सो नृप सुन पूछत सोए ब्रह्म रूप मुनि प्रकट है दुर्गट सब ए सोए के भविष्य पुराण ની વાત કહી અને દ્વાપર યુગમાં લઈ ગયા શ્રીજી કે વેદવ્યાસે હરિવંશ પુરાણની અંદર કીધું કે રાજા જન્મેજયને વાત કરી। જન્મેજય કોણ હતા? પરીક્ષિતના પુત્ર। અને એને કીધું કે કલિયુગની અંદર 28મા કલિયુગની અંદર એવી બ્રહ્મ મુનિ પ્રગટ થશે, એવા બ્રહ્મ પ્રિયવા સંસારની અંદર આવશે કે એક જ પૂર્ણ બ્રહ્મ પરમાત્માને ધ્યાવશે, તે કોઈ પણ દેવી દેવતાનું પૂજન પણ નહીં કરે અને એવી અકથ કથા કહેશે કે દુનિયાએ કોઈ દિવસ એવા શબ્દ કાનની અંદર ગયા પણ નહીં હોય। એટલે રાજા કહે છે કે હે મુનિવર, તો સતયુગથી લઈ અને અત્યાર સુધી શું બ્રહ્મ મુનિઓ પ્રગટ થયા જ નથી? તમે પણ બ્રહ્મ મુનિ છો? ત્યારે નારદજીએ કીધું નહીં, બ્રહ્મ મુનિઓ તો કલિયુગની અંદર પોતાની પ્યારીઓ સાથે સ્વયં પરમાત્મા પણ આવશે અને બ્રહ્મ મુનિઓ પણ આવશે। એ બ્રહ્મ મુનિઓની હું વાત કહું છું। ત્યારે એ વ્યાસે નૃપસો કહી बहुत विध विस्तार तिनकी साख जो देत हो देखो संत विचार। એ બ્રહ્મ મુનિઓની વાત હું તમને કહેવા જઈ રહ્યો છું અને બ્રહ્મ મુનિઓની વાત છે ભવિષ્ય પુરાણની અંદર, અષ્ટાદશ પુરાણની અંદર। અને શ્રીજી કહે છે કે જો ગ્રાહક યા વસ્ત को सो लेवे चित ल्याय ताको वेद उपनिषद में हम शब्दे सब जाय। કે તમે ખરા ગ્રાહક હશો। ગ્રાહક એટલે ગ્રાહક। તમે જો ખરા ગ્રાહક હશો તો તમે એક શબ્દ આનો લેજો અને વિશ્વાસથી તમે શ્રવણ કરજો। તબ સબને ચિત્ત में લઈ એ નહીં કાહું બંધાય, પૂછીએ ધામ ક્ષેત્ર સંપ્રદા તબ જવાબ નહીં આए। ત્યારે સંતો અંદરથી કોલાહલ કરે છે કે આ સંત તો પુરાણોની અંદર આપણને ગુંજવી અને ઉલટા સુલટી વાત કરે છે, આપણે બીજી સાંભળવી નથી। જેટલા પ્રશ્ન અમને તમે કર્યા હતા અમે એટલા જ પ્રશ્ન તમને કરીશું કે કોઈ રીતે આ સંત એટલે કે પ્રાણનાથજી બંધનમાં આવવાના નથી। કારણ કે હરિદ્વારની અંદર બધા જ શાસ્ત્રોનું મંથન થયું કે શાસ્ત્ર સાધોની વાણી આગમ ભાખી છે અને તે સર્વે અહીં આવીને મળશે, તેમના વંચાશે વિવેક। કે બધા જનું જ્યારે ધર્મયુદ્ધ થશે ને ત્યારે આપોઆપ એ વાણી બહાર આવશે અને જેટલા એ વાણીની અંદર વિવેક છે ને એ બધા જના દિલની અંદર એ ગ્રહણ કરશે। એટલે કહે છે સ્વામી વિદ સંપ્રદાય કી કહો સાક દે સોએ, સ્વામી जो हम अपनी सबने कही तुम कहो प्रसन्न होए। કે જેવી રીતે અમે સમજાવ્યું ને એમ જ તમે અમને સમજાવો। करके गर्व बोले सबे प्रश्न विधविध विस्तार, शाखा शिखा कहो अपनी फेर कहो सूत्र विचार। તમારી શાખા કહો, તમારી શિખા કહો, સૂત્ર કહો, તમારું ગોત્ર કહો, સેવન અપનો નિજ કહો, ગોત્ર ઇષ્ટ અરુજાપ, સાધન મંત્ર પૂરી કહો, કહો દેવી પ્રતાપ। તબ કૃપા દ્રષ્ટ બોલે સુનો સાધ સબ સોએ। સાંભળી લીધું શ્રીજીએ શાંતિથી બધાનું। મોટો શાસ્ત્રાર્થ થયો હરિદ્વાર ગંગા નદીના કિનારે, જ્યાં અત્યારે હરકી પૌડી છે ને ત્યાં વિશાળ મેદાનની અંદર ધર્મસભા ભરાણી અને ત્યાં બધા જ ધર્મના શાસ્ત્રોનો શાસ્ત્રાર્થ થયો, જ્ઞાન ગોષ્ઠી થઈ અને આ સંતો બધા આગળ આવ્યા અને શ્રીજીને હવે સામે પ્રશ્ન કરે છે, પ્રશ્નની ઝડી વરસાવે છે। 26 પ્રશ્ન શ્રીજીને પૂછે છે આ લોકો અને પછી શ્રીજી કહે છે કે તબ कृपा दृष्ट बोले सुनो साध सब कोए, प्रश्न प्रश्न को उत्तर तुमको दे हम सोए। તમારા એક એક પ્રશ્નનો ઉત્તર હું તમને આપીશ, તમે શાંતિથી શ્રવણ કરજો। અકથ ભેદ અદ્ભુત હે, ચિત દે સુનો તુમ સબ,
કે જે હૃદય વિચાર ધરો દોષ જીન આવ, કે જો તમારી અંદર લેશ માત્ર પણ તમારા જ્ઞાનનો અહંકાર હશે તો તમે એક શબ્દ પણ લઈ શકશો નહીં. કારણ કે આપણે પણ વાણી કેવી છે? શેરણીના દૂધ જેવી છે. સિંહણનું દૂધ સોનાના પાત્રમાં રહે એમ આ બ્રહ્મવાણી બ્રહ્મપ્રિયાઓના જ હૃદયમાં રહે. એટલે કીધું તમારું પાત્ર ચોખ્ખું હોય તો તમને પ્રશ્નનો જવાબ મળશે. શ્રુતિ સ્મૃતિ કી સાખ દે કહો તુમે સમજાય, ગ્રાહક હો ચિત દે સુનો તો કલયુગ બ્રહ્મ જાય. શ્રુતિ એટલે વેદ અને પુરાણની સાક્ષી દઈને તમને સમજાવીશ. એવું નથી કે મારા ખિસ્સામાંથી કાઢીને તમને સમજાવીશ. એક એકને વેદ અને પુરાણની સાક્ષી આપી અને તમને સમજાવીશ. પણ શું કીધું કે ખરા ગ્રાહક હોય તો તમે ચિત્ત દઈ અને સાંભળજો. અને શ્રીજી હવે જે પ્રશ્ન કર્યા હતા એ પ્રશ્નનો જવાબ આપે છે કે સતગુરુ બ્રહ્માનંદ હૈ, સૂત્ર હૈ અક્ષર રૂપ, શિખા સદા તિન સે પરે, ચેતન ચિદ જો અનોપ. સતગુરુ બ્રહ્માનંદ હૈ. કોણ હૈ हमारा सदगुरु? श्यामा महारानी, કે જે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી શ્યામા મહારાણીનો અવતાર. सतगुरु मेरा श्याम जी मैं अहनिस चरणे रहूं, सनवंद मेरा याही सो में ताथे सदा सुख लहूं. એ પહેલા પ્રશ્નનો એનો જવાબ હતો. અને બીજો પ્રશ્ન એનો એ હતો કે સૂત્ર કોણ છે? તમારો સંબંધ, તમારો તાળ છે કેનાથી જોડાયેલો છે? તો સૂત્ર હે અક્ષર રૂપ, કે અક્ષર બ્રહ્મથી અમે જોઈન્ટ છીએ. કારણ કે અક્ષર બ્રહ્મ થકી જ આ ખેલની રચના આપણે માગ્યું ક્યારે? મહાકારણ ક્યારે થયું? કે જ્યારે અક્ષર બ્રહ્મને જોયા ત્યારે. એટલે અમારી શિખા અક્ષર બ્રહ્મ છે. શિખા અક્ષરાતીત, શિખા કઈ એટલે કે અક્ષરાતીત ચોટી. શિખા એટલે ચોટી કહેવાય વેદની ભાષામાં. તો તમારી શિખા કઈ? તો કહે છે કે અક્ષરાતીત શ્રી કૃષ્ણ. પછી કહે છે તમે સેવન કોનું કરો છો? એટલે સેવા કેની કરો છો? તો પુરુષોત્તમ શ્રી કૃષ્ણની અમે સેવા કરીએ છીએ. પછી તમારું ગોત્ર એટલે વંશ કોણ છે? તો ચિદાનંદ, જે ઋષિઓનો વંશજ છે ત્યાંથી અમારું ગોત્ર છે. ઈષ્ટ કોણ છે? તો પરમ કિશોરી શ્યામા મહારાણી અમારા ઈષ્ટ છે. સાધન કયું છે? તો પતિવ્રતા ભક્તિ જ અમારી એક ભક્તિ સર્વશ્રેષ્ઠ છે. અમે બ્રહ્મ પ્રિયાઓ નવધા ભક્તિથી પાર અનન્ય પરા પ્રેમ લક્ષણા ભક્તિ એ અમારું સાધન છે. જાપ તમે કોનો કરો છો? તો જુગલ કિશોર કા જાપ હે. તો એ કયા જુગલ કિશોર? પ્રશ્ન કર્યો. જુગલમાં તો શિવ પાર્વતી પણ આવે, સીતારામ પણ આવે, રૂક્ષ્મણી કૃષ્ણ આવે, રાધા કૃષ્ણ પણ આવે. પણ શ્રીજી મહારાજે કીધું કે રાધ્યા સહ શ્રી કૃષ્ણ યુગલમ સિંહાસને સ્થિતમ, પૂર્વોક્તમ રૂપ લાવણ્યમ દિવ્ય ભૂષા શ્રીગંબરમ. કે એ રાધા અને એ કૃષ્ણની અમે સેવા કરીએ છીએ કે જે પરમધામની અંદર ચિદાદિત્યમ કિશોરાંગમ પરે ધામની વિરાજિતમ. એ રાધા કૃષ્ણના અમે જાપ કરીએ છીએ. મંત્ર કયો છે? તો તારતમ મંત્ર છે. દેવી કોણ છે? તો બ્રહ્મ વિદ્યા વાણી એ અમારી કુલ દેવી છે. પુરી કઈ છે? તો નવતનપુરી. શ્રી દેવચંદ્રજી આ સંસારની અંદર જેની સ્થાપના કરી એ અમારી નવતનપુરી છે. શાખા કેટલી? તો કહે છે કે 108. તો હવે આ 108 આપણે બધા લખીએ ને. 108 108 કૃષ્ણમણીજી મહારાજ, 108 શ્રી સૂર્યનારાયણદાસજી મહારાજ. શું કામ એની આગળ 108 લખીએ છીએ ખબર છે? પક્ષ છે. 108 એ પક્ષ છે. એક એક જીવ 9 પ્રકારની ભક્તિ કરતા હોય છે, નવધા ભક્તિ. અને 9 પ્રકારની ભક્તિની અંદર બધા જ જીવની અંદર 3 ગુણ હોય, રજોગુણ, તમોગુણ અને સતોગુણ. તો એ 9 પ્રકારની ભક્તિને 3 ગુણ વડે તમે
એનો ગુણાકાર કરશો ને એટલે 9 તેરીને 27 થશે. 27 સીડી થઈ પછી એ 27 સીડીને તમે 3 ભાવની અંદર જોઈન્ટ કરો, પુષ્ટ, પ્રવાહ અને મરજાદ. તો 27 તેરીને 81 પક્ષ થયા. 81 પક્ષ સુધી વૈષ્ણવ સંપ્રદાય વાળા ભક્તિ કરે છે, નવધા ભક્તિ. અને 82મા પક્ષની ભક્તિ 82મી સીડી છે એ બાલ મુકુંદ અને બાંકે બિહારી જે સદગુરુ મહારાજે હરિદાસજી મહારાજની ઘરે વસ્ત્ર સેવા કરી. એ પ્રતિબિંબની ભક્તિ જે યોગમાયા બ્રહ્માંડની અંદર વ્રજ અને રાસની લીલા અખંડ થઈ એ સબલિકના કારણ અને મહાકારણની અંદર બાલ મુકુંદ અને બાંકે બિહારી એ 82મો પક્ષ. અને 83મો પક્ષ પંચવાસના સુખદેવ, કબીરજી, ભગવાન શિવ, વિષ્ણુ અને સનકાદિક એ પંચવાસના 83 પક્ષ. અને એમાં તમે 25 પક્ષ પરમધામના જોઈન્ટ કરો એટલે શું થાય? 108. એટલે કહે છે કે શાખા અમારી 108 છે. પછી કહે છે કે શાલા કઈ? તો કહે છે ગોલોકધામ જે સબલિકના કારણમાં છે. જ્યારે આપણે આ સંસારની અંદર આવી બ્રહ્મપ્રિયા ત્યારે ગોલોકધામની ગોપીઓનો આશ્રય લઈ અને આ સંસારમાં આવ્યા. અને ફરી પાછા આપણે પરમધામ જશું ત્યારે એ ગોલોકધામમાં આપણા જે કારણ તન છે છોડી અને પછી જ પરમધામ જવાનું. શાળા એટલે ધર્મશાળા. આપણે જ્યાં હોલ્ટ કરતા હોય, યાત્રા કરી ત્યારે હોલ્ટ કરતા હોય ત્યારે આપણે ધર્મશાળામાં રોકાય ને, એમ ગોલોકધામ એક ધર્મશાળા છે. પછી કીધું ક્ષેત્ર કયું? તો કીધું સદગુરુ ચરણ કો ક્ષેત્ર હે. અમારું ક્ષેત્ર અમારા સદગુરુના ચરણ એ જ અમારું સદગુરુના ચરણને જ અમે અમારું ક્ષેત્ર માનીએ છીએ. પછી કીધું સુખ વિલાસ ક્યાં? તો નિત્ય વૃંદાવન કે જ્યાં અખંડ વૃંદાવનની અંદર કૃષ્ણ પરમાત્માએ લીલા કરી, ત્યાં અમારા વિલાસના ઠેકાણા છે. પછી કીધું ઋષિ કોણ? તો મહાવિષ્ણુ ક્ષર પુરુષ ભગવાન શ્રી આદિનારાયણ એ અમારા ઋષિ છે. પછી વેદ કહ્યો. વેદ કયો? તો સ્વસમ વેદ જે ચારો વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વ વેદ, એ ચારો વેદોમાંથી સાર પ્રગટ કરી અને જે સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ પોતાના મુખથી મંથન કરી અને જે વેદને પ્રગટ કર્યો એ સ્વસમ વેદ અમારો વેદ છે. અને તીર્થ કહ્યું તો જમુના નદી પરમધામની અંદર વહે છે. પછી કહ્યું શાસ્ત્ર કયું? તો શ્રીમદ ભાગવત એ અમારું શાસ્ત્ર છે. અને બુદ્ધ જાગ્રત જ્ઞાન કયું? તો કહે છે કે તારતમ વાણી જ્ઞાન છે. તમારો કુલ મૂલ કયો? આનંદ સ્વરૂપ શ્યામા મહારાણી અમારા કુળદેવી છે. ફળ કયું? કે નિત્ય વિહાર પરમધામની અંદર અમે આઠો જામ બ્રહ્મપ્રિયાઓ સતત ચિંતનથી રમી રહ્યા છીએ. ધામ કહ્યું? તો દિવ્ય બ્રહ્મપુર ધામ પરમધામ કીધું. અને ઘર કહ્યું? તો અક્ષરાતીત નિવાસ રંગ મહોલ એ અમારું ઘર છે. અને સંપ્રદાય કયો? તો કહે છે નિજાનંદ સંપ્રદાય એ રસ્તો છે અને મંજિલ છે પરમધામ શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ. અને દ્વાર કયું? તો પરમધામ શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ એ અમારો દ્વાર છે. શ્રી દેવચંદ્રજી આ જગતમાં પ્રગટ કર્યો છે. જે પરમધામની અંદર તારતમ ગુપ્ત હતો એ સંસારની અંદર પ્રગટ કર્યો. હવે આ કાંઈ આમાં સંસારની વાત આવી નથી તો સંપ્રદાયવાદીઓ શ્રીજી મહારાજને કેવી રીતે હરાવી શકે? એટલે શ્રીજી મહારાજે ત્યારે કીધું, સંપ્રદાયવાદીઓએ ત્યારે કીધું કે શાસ્ત્રોની અંદર લખેલું હતું કે જ્યારે 11 મહિનાનું વર્ષ હશે, 1 વર્ષ, કારણ કે અત્યારે તો તમે જુઓ 1 વર્ષ અધિક હોય, 1 મહિનો અધિક હોય દર 3 વર્ષે,
અને જ્યારે નિષ્કલંક બુદ્ધ અવતાર પ્રગટ થશે ત્યારે 11 મહિનાનું વર્ષ હશે. ભય 1 માસ કી 1 માસનો ક્ષય હશે. અને ભયે નિશાન ધૂમ્રકેતુ પૂંછડીયો તારો આકાશની અંદર ચમકતો હશે. ત્યારે આ બુદ્ધ નિષ્કલંક અવતાર પ્રગટ થશે. બધા સંતોએ જોયું તો એ જ સમય હતો અને શ્રીજી મહારાજને નિષ્કલંક બુદ્ધ અવતાર જાહેર કરી અને ભય નહીં રે નવખંડો આરતી ઉતારી. હરિદ્વારની દિવ્ય ધરતી, ગંગા નદીનો તટ અને હરકી પોઢી, ત્યાં બ્રહ્મ ચબૂતરો છે. ત્યાં અનેક ધર્માવલંબીઓ આવી અને શ્રીજી મહારાજ સાથે શાસ્ત્રાર્થ કર્યો. શ્રીજી એમાં વિજય થયા અને નિષ્કલંક બુદ્ધ અવતાર જાહેર થયા. કીધું જ હતું કે એસા સમય જાન આયે બુદ્ધજી પર કોટ સુર સમત શેર સુનત સબત વાનના હોએ ગયા સબ જહેર. આ વાણી સુની અને બધા પરાસ્ત થઈ ગયા કે એસા સમય જાન આયે બુદ્ધજી, એવા સમયની અંદર પ્રગટ થશે કે તારતમ જ્ઞાન રૂપી તલવાર એના મ્યાનની અંદર હશે અને એ તલવાર એટલી ચમકતી હશે કે કીધું કે સુનતે સોર શબ્દ વાનનકા, એની વાણીનો સ્વર સાંભળી અને બધા પરાસ્ત થઈ ગયા, ટાઢા પડી ગયા સંતો બધા. પછી કહે છે ઉદ્યો અખંડ સુર નિજ વતની ભય જોત કોટાન કોટ કહે મહામત રાત ટલી સબન કી આયે સબ ધની કી ઓટ. હવે બધા જ સંતો ધનીની છત્ર છાયાની અંદર આવી ગયા. હરિદ્વારની અંદર જે સંપ્રદાયવાદીઓ રામાનુજ, નિમાનુજ, વિષ્ણુચાર્ય, માધવાચાર્ય એ બધા જ 10 નામ સંન્યાસી હઠ દર્શની બધા જ શ્રીજીની ઓટની અંદર આવી ગયા અને કીધું કે હો ધનીજી ધ્યાન તુમ્હારે, ધની મેરે ધ્યાન તુમ્હારે, બેઠે બુદ્ધજી સહસ્ત્ર હજાર 660 बीता समय दुनिया को भयो आचार. દુનિયાની અંદર આ કલિયુગની અંદર જે અવતારી પુરુષ આવવાના હતા એ આજે સમસ્ત જગતને ખબર પડી ગઈ અને કીધું આએ આગમવાની ઇતમિની વિશ્વમુખ કરત વખાન કોલ સબન કે પૂરે ભયે સો આયો પહોંચો નિસ. કહેતા હતા ને કે કલિયુગમાં આવશે કે જે તો સવે સતવાદીઓ, બધા જ સંપ્રદાયવાદીઓ હતા એને કહેતા હતા કે જે તો સવે સતવાદીઓ સુનિયો જો સતગુરુ મુખવાન ધની મેરા પ્રભુ વિશ્વ કા પ્રગટ્યા છે પરમાન. મારા માટે મારા ધણી છે, દુનિયા માટે પ્રભુ હશે પણ એ મારા માટે મારા ધણી હરિદ્વારની દિવ્ય ધરતી ઉપર આજે જાહેર થયા. आदमी सब खड़े हुए बहुत दिन रहे थे गोप आए धनी मेले मीने प्रगटी गई सब जोत. કે આજે ધણી મેળાની અંદર આવ્યા અને એક સત્ય જ્યોતની સ્થાપના કરી કે ભય નહીં રે નવખંડો આરતી કૃપા નિધ સુંદર વર શ્યામ ભલે ભલે સુંદર વર શ્યામ ઉપજ્યો સુખ સંસાર में आए धनी श्री राम प्रगटे ब्रह्म सृष्टि और ब्रह्म वतन महामत इन प्रकाश से कायम किए सब जन. આ બધા જ શાસ્ત્રોની વાણી કે આવસી ધની ધની રે સબ કોઈ કહેતા आगमी करता पुकार ए सतवाणी सबो की करी अब आए करो दीदार. બધા જ કહેતા હતા ધની આવશે પણ હવે એ ધની હરિદ્વારમાં પ્રગટ થઈ ચૂક્યા કે વેદો કહ્યા ધની આવશે બુદ્ધ ઈશ્વરો કા ઈશ. વેદોની અંદર હતું કે બુદ્ધ ઈશ્વરોના ઈશ, બધા જ અવતારોના અવતારી. વેદો કહ્યા ધની આવશે बुद्ध ईश्वरों का ईश कलियुग असुराय मेट के मुक्ति देसी जगदीश. एक ना हृदयनी अंदर थी कलियुगी वृत्ति ने आ तारतम ज्ञान दूर करसे एवी सत्य ज्योतनी स्थापना करसे. એટલે જ કીધું ઉડાયો અસત્ય થાપ્યો સદ સબ પર કલશ હુઓ આ કરત ભય નહીં રે નવખંડો આરતી. જેટલા સંપ્રદાયની વાદીઓ હતા, જેટલા ધર્મશાસ્ત્ર હતા એમની ઉપર જેમ મંદિર ઉપર તમે કળશ મૂકો શિખર બંધ મંદિર ત્યારે કહેવાય. અત્યાર સુધી બધા શાસ્ત્ર
કલંકિત હતા અને હવે બધા શાસ્ત્રો મૂકી અને આજે તેમની વાણી ઉપર શાસ્ત્રો ઉપર કલશ પધરાવ્યો, તારતમ રૂપી કલશ પધરાવ્યો. આજે સનાતન ધર્મ સિદ્ધ થયો. એ છે નિષ્કલંક બુદ્ધ અવતાર. હરિદ્વારની અંદર જીત થયા પછી હવે શ્રીજી ફરી પાછા દિલ્હીની અંદર જાય છે. મહિલા સુંદર સાથને એક બાજુ રાખ્યા હતા અને અવારનવાર મીટિંગ કરવાનું થતું હતું. જે 22 પ્રશ્નવાળી વાત હતી એ શ્રીજી મહારાજ, કારણ કે સુલતાન સુધી વાત પહોંચાડવી એ સુંદર સાથજી કોઈ નાની સૂની વાત નહોતી. મુગલ સલ્તનત એટલો ક્રૂર હતો એ બાદશાહ કે તે હિન્દુના મોં પણ જોતો ન હતો. હિન્દુ સામે મળે સવારમાં ઉઠી તુરંત તેની કતલ કરી નાખતો હતો. તો ત્યાં સુધી આ પેગામ પહોંચાડવો ને એ નાની સૂની વાત ન હતી. ઘણા બધા પ્રયાસ કરે છે. 5 નલુવા તૈયાર કરી એમાં ક્યામતના 7 નિશાન લખી અને 5 નલુવા તૈયાર કરે છે. અને નલુવા એટલે શું કહેવાય, વાંસ હોય ને, વાંસ એની ભૂંગળી હોય, એની અંદર પત્ર મૂકી અને એની પર સુંદર કાપડ વીટી અને તેમના 5 જે પહેરેદારો હોય છે એમની સાથે 5 નલવા મૂકે છે. અને સતત 2 મહિના સુધી કાનજીભાઈ એક પહેરેદારને નલવા આપે છે પણ કોઈ એનો જવાબ આપતા નથી. ફરી પાછા નંદલાલ ઘડિયાળજી જ્યાં બાદશાહ નમાજ પઢવા આવે મસ્જિદની અંદર રૂપકો ચોંટાડે છે. એ નલવાનું જ વૃત્તાંત, પણ એ રૂપકાને પણ તે આજુબાજુમાં રહેવાવાળા પહેરેદારો છે ને એ ફાડી નાખે છે. રૂપકો પણ પહોંચતો નથી. ત્યારે સુંદર સાથ હવે વિચલિત થઈ ગયા કે આટલી મહેનત કરી છતાં બાદશાહ સુધી સંદેશો કેમ પહોંચાડવો. ત્યારે શ્રીજી કહે છે કે તમે ઉતાવળા ન થાવ. શ્રીજી કામા પહાડી ઉપર અહીંયા દિલ્હીમાં શ્રીજી 5 વર્ષ રહ્યા સુંદર સાજી. પણ આપણે તો ઉતાવળ છે ને એટલે આપણે 15 મિનિટમાં દિલ્હીથી બહાર નીકળી જવું છે. કારણ 5 વર્ષ સુધી દિલ્હીમાં રહ્યા, ધર્મયુદ્ધ થયું. એક આતમને જગાડવા માટે 5 વર્ષ સુધી હજારો સુંદર સાથે મહેનત કરી. એ આત્મા ઉપર કેટલું મોટું આવરણ હશે તમે વિચાર તો કરો. શ્રીજીને સુરક્ષિત જગ્યાએ મોકલી દે છે કામા પહાડી અને શ્રીજી ત્યાંથી પત્ર પણ લખે છે. સનંદ વાણીનું અવતરણ થાય છે. શ્રીજી અનુપ શહેર જાય છે. સુંદર સાથને ત્યાં પણ મૂકી આવે છે. બીજી વખત અનુપ શહેર જાય ત્યારે શ્રીજી દિલ્હીથી અનુપ શહેર 200 કિલોમીટર થાય. બળદગાડાની અંદર શ્રીજી બેસીને જાય છે ને, અષાઢ શ્રાવણની ધારા વરસે, વરસાદની ધીમે ધીમે રસ્તા કેવા હશે. બળદગાડામાં શ્રીજી બેઠા ને ત્યારે શ્રીજીને ઝાડા અને ઉલટી થઈ ગયા. એટલા શ્રીજી બીમાર થઈ ગયા. લાલબાઈ દવા આપે છે ને રડવા લાગે છે. શ્રીજીનું પેટ છૂટી ગયું, બધું જ પાણી નીકળી ગયું. એટલે સુંદર સાથ લાલબાઈ, લાલદાસના ધર્મપત્ની, એ રડે છે કે શ્રીજીનું ક્યાંક શરીર ન છૂટી જાય. ત્યારે હિંમત આપે છે કે ના લાલબાઈ, હજુ મારો સમય થયો નથી. આ તો એક શારીરિક પીડા હતી. એવી રીતે અનેક કષ્ટનો સામનો કરી અનુપ શહેર પહોંચે છે. ત્યાં 2 ગ્રંથ અવતરિત થાય છે, પ્રકાશ ગુજરાતી અને પ્રકાશ હિન્દી અને કલશ હિન્દી. એ 2 ગ્રંથ અવતરિત થાય છે અને ત્રીજો સનંદ ગ્રંથ પણ અવતરિત થાય છે. હવે સનંદ ગ્રંથની અંદર બધું જ કુરાન હતું. એટલે શેખ બદલભાઈને કહે છે કે તમે જાઓ અને ઇમામનો સંદેશો લઈને સુલતાન સુધી પહોંચાડો. પણ શેખ બદલભાઈ એમાં પણ નિષ્ફળ જાય છે કે હિન્દીમાં લખેલું છે એટલે તે ચાલશે નહીં. પછી નલુવા તૈયાર કરે છે, રૂપકાઓ તૈયાર કરે છે, એક પણ કિમિયા કામ આવતા નથી. ત્યારે સુંદર સાથ આકલા થઈ જાય છે, ઉતાવળા કે હવે શું કરવું. અંદરો અંદર મરી મીટવા તૈયાર થઈ જાય છે
કે મરી કેમ ન જવું પડે, પણ એક વખત સુલતાનની સામે સંદેશો લઈ અને એના હાથો હાથ પેગામ આપવો અને રૂબરૂ વાત કરવી. ત્યારે શ્રીજી કહે છે કે તમે ઉતાવળા ન થાવ, હું આવું છું. શ્રીજી કામા પહાડેથી આવ્યા, બધાએ નિર્ણય લીધો અને 12 એવા ખાસ મોમીન હતા જે 12 સુંદર સાથ, એ 12 સુંદર સાથે મરી મીટવાના સોગંદ ખાધા કે અમે દરબારમાં જશું. એ 12 મોમીન છે. આજે એની પાછળ 12,000 બ્રહ્મ સૃષ્ટિ, એને કેવું કામ કર્યું, એને કેટલો આત્માને જગાડવા માર ખાધો ને, એ શબ્દ નથી સુંદર સાજી. દિલનો પ્રસંગ આપણે ક્યારેક સમય હશે ને ત્યારે વિસ્તારથી લેશું કે 12 મોમીનમાં કોણ છે. એક લાલદાસજી અને કે ચિંતામણી, એ 2 ઠઠ્ઠાર નગરના ભીમભાઈ અને નાગજીભાઈ, 2 સુરતના ખીમાઈભાઈ અને ખીમાઈભાઈ બુંદેલખંડના, સોમજીભાઈ ખંભાતના, શેખ બદલ અને કાયમ મુલ્લા 2 મુસ્લિમ મોમીન છે. અને 4 છે દિલ્હીના ગંગારામ, દયારામ, ચંચલદાસ અને બનારસીભાઈ. આ 12એ જજુમ્યા હવે વીર રસની લીલા, કારણ કે શૃંગાર રસની લીલામાંથી 9 પ્રકારના રસ પ્રવાહિત થયા હતા. શરૂઆતથી આપણે શ્રવણ કર્યા કે ક્યારેક પ્રેમ રસ, ક્યારેક શાંત રસ, ક્યારેક વિભત્સ રસ, ક્યારેક વીર રસ, ક્યારેક કરુણ રસ. આજે વીર રસની લીલા છે કે બધા વીરો તૈયાર થયા લડવા માટે બાદશાહ સામે, અને તેનો વેશ પલટો એને કર્યો. વેશ પલટો, મુસ્લિમ વેશ. એને કીધું કે હિન્દુને કોઈ દિવસ નહીં અપનાવે, એટલે મુસ્લિમ વેશ ધારણ કર્યો અને કહે છે કે મરી જાશું પણ એને જગાડીને જ આવશું. અને ઉપર સનંદ વાણી લઈ અને જામા મસ્જિદના પગથિયા ઉપર બેઠા બેઠા આ 12 મોમીનો સનંદ વાણી જોર શોરની અંદર સુર ભરી બિના એક મોહમ્મદ વાણી ગાય છે ને, ત્યારે એ મસ્જિદનો મૌલવી છે એ નીચે આવે છે. ઇમામ કહેવાય એને. એ મસ્જિદનો ઇમામ, જે ધર્મગુરુ પૂજારી કહેવાય આપણી ભાષામાં, એ નીચે ઉતરે છે ને ચમકદાર ચહેરા જોઈ, ચમકીલા ચહેરા જોઈને ખુશ થઈ જાય છે અને રાજ્ય ઉપર ખેર માગે છે કે ખુદા મોમીનો ઉપર ખેર કરો, આ મોમીનો ઉપર ખેર કરો. ત્યારે કીધું કે તમે શું ચાહો છો? ત્યારે મોમીનોએ કીધું કે અમારે સુલતાન સાથે મુલાકાત કરવી છે. ત્યારે એ ઇમામે કીધું કે હું તમને તેની મુલાકાત કરાવું. લઈ જાય છે. બાજુમાં જ લાલ કિલ્લામાં બાદશાહ સુલતાનનું ઘર છે અને ત્યાં 12 મોમીનોને મૌલવી લઈ અને જાય છે અને ત્યાં સનદ વાણી ગાય છે. સુલતાન ઔરંગઝેબ બાદશાહ પોતાની અટારી રવેશ પર આવે છે. સામે નીચે 12 મોમીનો અને ઉપર બાદશાહ સુલતાન શાકુમાર બાઈ, આપણી પરમધામની આતમ જુએ છે મોમીનોને. ખુશાલ થઈ જાય છે સુલતાન કે તમે કેમ અહીંયા, શું કામથી આવ્યા છો? ત્યારે લાલદાસ બધાથી આગળ છે કે અમે રૂપકો ચોંટાડનારા પણ અમે જ હતા, ગુસલખાનમાં રૂપકો ચોંટાડનાર અમે હતા, નલુઆ આપનાર અમે હતા. તો તમે કયા કાર્યથી આવ્યા છો? તો બસ ઇમામ મહેંદી જાહેર થઈ ગયા, એ સંદેશો લઈને આવ્યા છીએ. તો કહે છે શું ચાહો છો? અમારે દુનિયાની કોઈ વસ્તુ જોતી નથી સુલતાન, તમારી સાથે એક રૂબરૂ મુલાકાત અને એકાંતમાં વાત, કે એક તમે હોય અને અમે 12 હોય, બીજી એમાં ત્રીજી વ્યક્તિ ન હોય તમારી પાસે, એવી અમે મુલાકાત. અને મુલાકાત પણ ધર્મના બાબતથી, ઇસ્લામ બાબતથી અમે કરવા માંગીએ છીએ. એક પાય પણ અમારે તમારી જોતી નથી. ત્યારે સુલતાન તો માની જાય છે કે ખુદા આમરી ઉપર ખેર કરો. એની આશા જે લાકડી છે ને ચૂમે છે અને ખુદાને ખેર માગે છે કે મોમીનોની મનોકામના પૂરી કરો. ત્યારે કીધું કે તમારી સાથે રૂબરૂ મુલાકાત અને તમારી એકની સાથે વાત. ત્યારે એમના પહેરેદારો હતા, એને સુલતાનને કીધું કે સુલતાન, આ ઇમામ હિન્દુ થઈ અને ઇમામની વાત કરે, તું સુલતાન છો,
તું રાજા છો આ દેશનો અને તું આટલો નમ્ર બની જા. મોમીનો મેં બકરી જેતા બલ, બકરી જેવા આપણા મોમીનો શું કરી શકે? એટલે સુલતાન કહે છે કે તમારી પાસે કોઈ કિતાબ છે? ઇમામ મહેદી પ્રગટ થયા, એમની કોઈ કિતાબ છે? ત્યારે કિતાબ ન હતી. ત્યારે કિયામત નામા અને મારફત સાગરનું અવતરણ નહોતું થયું, છતાં લાલદાસે કીધું કે અમે તમને કિતાબ મંગાવીને આપી અને અમે તમારી સામે આવી. પણ સુલતાન ન માન્યો અને સુલતાને આજ્ઞા કરી, કોટવાળને કીધું કે આને કોટવાળને હવાલે કરી દો. અને એને સરસ સંદેશો કોટવાળને આદેશ આપ્યો કે આ બારે મોમીનને ખાવા પીવામાં ધ્યાન રાખજો, એને મલિંદા ખવડાવજો, માલપુરા ખવડાવજો. સકુમારભાઈ ગમે એમ તો પરમધામની આતમ એની ઉપર આવરણ હતું, માયાનું સત્તાનું આવરણ હતું, એટલે તે નાની ન બની શકી અને તે ન જાગી. કોટવાડને હવાલે કરી દીધા. સીધી પોલાદ કાયર એકદમ કટ્ટર દુશ્મન હિન્દુઓનો લઈ ગયો. સાંજ સંધ્યાનો સમય હતો. બારે બારને હથકડી પહેરાવી અને અંદરમાં લઈ ગયો બાર મોમીનને. અને પછી આખી રાત્રિ પ્રશ્નની જડી વરસાવી, રિમાન્ડ લીધી કે ક્યાં છે તારો ખુદા તાલા, તું મને બતાવો, ક્યાં છે તારો ઇમામ, તું મને બતાવો. ઇમામ તો હતા કામા પહાડી ઉપર શ્રીજી, પણ બારે બાર મોમીનોએ આખી રાત એ સીધી ઓલાદના સોટા ચાબુક ખાધા, પણ એક પણ સુંદર સાથે શ્રીજીનું નામ ન બતાવ્યું કે અમારા ઇમામ મહેદી એકાંત જગ્યાએ છે, એ છે જાગણી સુંદર સાથજી. કેટલું મોટું આવરણ! એક આત્માને જગાડવા માટે આખી રાત મોમીનોએ માર ખાધો, એટલો માર ખાધો કે જ્યારે શ્રીજીએ જોયું ને ત્યારે શ્રીજીને પણ ખબર પડી કે ક્રૂર, તું હટી જા, હવે તું સિંહાસન ઉપર તું નહીં બેસી શકે. કે નિર્દોષ મારા મોમીનોને તે આટલો માર ખાધો, આટલો માર માર્યો. મારા મોમીનો બકરી જેવા ગરીબ. એટલે શ્રીજી પત્ર લખે છે. શ્રીજીને ખબર પડે છે કે એકની જાગણી માટે આટલા સુંદર સાથ માર ખાય છે. આજ રાતે દિવસના સારી રીતે રાખે અને રાતે માર મારે. શ્રીજીને ખબર પડી. પત્ર લખે છે કામા પહાડી ઉપરથી 2 પત્ર શ્રીજી લખે છે કે તમે ભલે તમને શરીરથી તમને શારીરિક રીતે માર માર્યો, પણ તમે હંમેશા પધારો સુંદર સાથ આવો. કે હંમેશા તમે રાજજી મહારાજના ચરણમાં છો, તમે કાયમ મારી પનાહમાં છો, તમે ડરતા નહીં, હું તમારી સાથે છું. આશ્વાસન આપતો 2 પત્ર શ્રીજી મહારાજ લખે છે. અને એ પત્ર છોટી પત્રી અને બડી પત્રીના રૂપમાં લાલદાસજી મહારાજ અહીં આપણને મોકલે છે. અને એમાં ઇન્દ્રાવતી લખે છે કે ઇન્દ્રાવતી की वासना में लिखे कोटान कोट प्रणाम, अविधारियो तिनको लीजो धनी की ओट. કે ઇન્દ્રાવતી, સ્વયં ઇન્દ્રાવતી પત્ર લખે છે અને સુંદર સાથને આશ્વાસન આપે છે. હવે શ્રીજી મહારાજને ખબર પડી ગઈ કે બાદશાહ ઉપર સત્તાનું આવરણ છે અને તેમની પાસે જે ચમચાઓ છે, તેમની પાસે જે અધિકારીઓ એમના હોય, એમના મંત્રીઓ હોય, એમને જાગવા ન દીધો, એમને વિશ્વાસ લઈ આવવા ન દીધો. નહીતર સકુમારભાઈનું હૃદય એકદમ નિર્મળ હતું. ઇમામની વાત સાંભળી અને અડધો તો એ ઓગળી જ ગયો હતો, પણ સત્તાની લીધે અને રાજ્યનો હુકમ પણ ન હતો. કારણ કે દુઃખ જોવાનું હતું ને બ્રહ્મપ્રિયાઓને, મારે ને તમારે. હજુ ક્યાં સમય, હજુ તો જાગણી લીલા ચાલુ, હજી ક્યાં બ્રહ્મપ્રિયાઓએ દુઃખ જોયું છે. એટલે રાજ્યએ કીધું કે એ તો હુકમ કારજ કારણ થા, કછુ રાત રખી ખેંચ કે સોભી વાસ્તે તુમ. કે રાતને લંબાવી અને રાજ્યએ સકુમારબાઈની વાસ્તનાને પેન્ડિંગમાં રાખી દીધી. અને પછી કહેવાય છે કે ઔરંગઝેબ બાદશાહ, બીજા વેતરકારો લખે છે કે જ્યારે ઔરંગઝેબ બાદશાહ સિંહાસન ઉપર બેસવા જતો ને
ત્યારે એના આસન ઉપર બેસવા જાય ત્યારે ત્યાં સિંહ દેખાતો. કોઈ દિવસે આસન ઉપર બેસી જ નથી શક્યો અને એક ગીદડની માફક રઝળવા લાગ્યો. ઇમામ ઇમામ કરીને એને શોધતો હતો, પણ સત્તાના હિસાબે કોઈએ તેને નજીક જવા ન દીધો. અને હવે શ્રીજી પત્ર લખે છે, સુંદર સાથને આશ્વાસન આપે છે અને સુંદર સાથ પણ અહીં પત્ર વાંચી અને ધીરજ ધારણ કરી અને હજુ કહે છે કે અમે હજુ રિમાન્ડમાં જ છે, કે જ્યારે છોડશે ત્યારે જવાનું. શ્રીજી ત્યાંથી સીધા આવે છે ઉદયપુર, અને ઉદયપુર આવ્યા પછી શ્રીજી મહારાજ ત્યાં પણ જોરશોરની અંદર ચર્ચા કરે છે સુંદર સાથજી. એ ચર્ચા ત્યાંના રાજા, ઉદયપુરના રાજા રાજસિંહ, તેમને ઈમાન આવતો નથી. कामा पहाड़ी से होए आए बीच आमेर, दिन एक दोए रह के पीछे आए सांगानेर. कामा पहाड़ी थी श्रीजी महाराज आमेर आव्या અને તહાં એક દિન દોય રહ કે પીછે આए सांगानेर. આમેર થી હવે દિલ્હી થી કામા પહાડી અને દિલ્હી નજીક થાય. કામા પહાડી પણ એક શહેર જ છે. ત્યાંથી દિલ્હીથી કામા પહાડીથી આમેર, આમેરથી सांगानेर આવ્યા અને ત્યાં મુકુંદાસજી મહારાજ, કારણ કે ત્યાં જાગણી કરવા ઉદયપુરમાં એમણે મોકલ્યા હતા. અને વચમાં આવે છે શ્રીજી મહારાજ 3-4 દિવસથી ભૂખ્યા હતા, કાંઈ જ ખાધું ન હતું. जयपुर અહીંયા લખે છે લાલદાસજી કે तहां से आए पुर में, तहां एक दुकान पर श्रीजी साहेब जी बैठे देखे एक खाट ऊपर. ढाबू હોય ને એ સમયમાં તો ઢાબા હશે. જયપુરના એ જ રસ્તા ઉપર એક એવું ઢાબુ હશે, ત્યાં ખાટલા ઉપર શ્રીજી મહારાજ બેઠા હતા અને તેમની સાથે 2 સુંદર સાથ હતા. 3 દિવસથી કઈ ખાધું નહોતું. શ્રીજી મહારાજનું નાનું એવું મોઢું થઈ ગયું હતું, કારણ કે આખા વિશ્વનું પેટ ભરવા વાળા. વિચાર તો ક્યારેક આપણે કરીએ, જાગણી લીલાનું ચિંતન કરવાની જરૂર છે, પરમધામનું નહીં. જાગણી લીલામાં જે પાત્ર આવ્યા ને એનું ચિંતન કરો કે સબકી જોલિયા ભરને વાલે, બધાની જોલી ભરે, બધાના પેટ ભરે, પેટ ભર્યા પછી બધાનું પરિવહન કરે એ સ્વયં પરમાત્મા આજે 3 દિવસથી ભૂખ્યા આ સંસારમાં એને લીલા કેવી કરી. અને ત્યાંથી એક છબીલદાસ અને મલુકચંદ તેમની સાથે હતા. આ બાજુથી શેખ બતલભાઈના ખિસ્સામાં 300 રૂપિયા હતા અને મુકુંદાસજીના ખિસ્સામાં 400 રૂપિયા એ સમયના હતા. શ્રીજી સામે જોયું તો શ્રીજીનું મુખ ભૂખથી નૂર વગરનું હતું, એટલે સીધું સામાન લઈ આવી અને ત્યાં રસોઈ બનાવી અને શ્રીજી મહારાજને જમાડે છે. અને શ્રીજી મહારાજ પૂછે છે કે તમે ક્યાં ક્યાં જાગણી કરી, તો ચાલો હવે આપણે ઉદયપુર જવું છે. ઉદયપુર જાગણી કરતા કરતા જાય છે, ત્યાં સરસ ચર્ચા થાય છે. પણ ત્યાંના બ્રાહ્મણ લોકો જ્યાં જ્યાં શ્રીજી ગયા ત્યાં દજ્જાલે એમની પાછળ પીછો કર્યો છે. ત્યાંના રાજાને વિશ્વાસ ન હતો, એટલે શ્રીજી મહારાજ પાસે દર્શન કરવા જતો નથી. એક વખત દર્શન કરે છે, જાય છે, પણ દૂરથી દર્શન કરી અને આવા અભાગ્યા કહેવાય. હો, અભાગ્યા જ કહેવાય. દૂરથી બારીમાંથી દર્શન કરે છે શ્રીજીના અને ત્યાં ન ગયો. અને ફરી ઉદયપુરની ધરતી ઉપર સુલતાને ખબર પડી કે ક્યાં ગયા. જે સુંદર સાત 12 મોમીન બંધનમાં હતા ને એને પણ હવે સુલતાને છૂટા કરી દીધા. એટલે એને પત્ર લખ્યો સુંદર સાથે કે શ્રીજી હવે કાલે અમારી રિહા થવાની છે, અમને છૂટા કરશે તો અમે ક્યાં આવીએ. ત્યારે શ્રીજીએ કીધું કે તમે ઉદયપુરમાં આવી અને આપણે મળશું. ત્યારે ફરી પાછો એ બારોને સુલતાન પાસે લઈ જાય છે, સીધી પોલાદ. અને ફરી પાછી માંગ કરે છે કે એક વખત મળવું હતું પણ મળવા ન દીધા. અને ત્યારે એ સુલતાન એને કહે છે એના પહેરેદારોને કે જે આ 12 મોમીન જાય છે ને તેને રસ્તામાં ખાવાનું ભાતું આપજો, મલિંદા આપજો અને 100 રૂપિયા રોકડા આપજો, એને ચાલવાનો ખર્ચ.
ત્યારે ઔરંગઝેબ બાદશાહે 100 રૂપિયા ખર્ચાના આપ્યા અને સાથે ભાતું આપીને બધા સુંદર સાથ ઉદયપુરમાં મળે છે. અને જે મુસ્લિમ વેશ ધારણ કર્યો હતો અને જે શ્રીજી સાથે હતા, કારણ કે હાંસી તો બધાની જ થવાની છે, કુરબાની કરી અને શ્રીજી પાસે સુંદર સાથ આવ્યા. પણ જે સાથે હતા ને એ સુંદર સાથને કોઈ જ વેલ્યુ ન હતી. અને એમ હતું કે આને તો મુસલમાનનો વેશ ધારણ કર્યો. એટલા માયાની અંદર શ્રીજી સાથે હતા, છતાં રહેતા હતા. એટલે શ્રીજીને એક વખત એમ થાય છે કે હવે જે સુરતથી જોડાયા હતા એ બધા સાહુકાર હતા, જે રસ્તામાંથી જોડાયા હતા એ કોઈ ગરીબ હતા, કોઈ અમીર હતા. અને બધા જ પોતપોતાની પાસે રાખી અને પોતપોતાની રીતે રહેતા હતા. તો અંદર જે સંતની અંદર જે લક્ષણ હોવા જોઈએ એ લક્ષણ સંત ફકીરી વેશ કેને કહેવાય? કે જે સંતની અંદર લક્ષણ હોય એ લક્ષણ એની અંદર ન હતા. એટલે ઉદયપુરમાં તળાવની પાળે શ્રીજી એક હવેલી રાખી, બધા જ સુંદર સાથને ત્યાં એકત્રિત કર્યા અને બધા જ સુંદર સાથને એક સરખો વેશ, ફકીરી વેશ ત્યાં ધારણ કરાવ્યો. કે જો જે નાના સુંદર સાથ હોય એને મોટાને જોઈ અને મનમાં દુઃખ થાય, અને મોટા હોય એને નાના સુંદર સાથને જોઈ અને અભિમાન થાય. એટલે એક સમદ્રષ્ટિ બધાની અંદર આવી જાય. એટલે બધા જ સુંદર સાથને ફકીરી વેશ ત્યાં ધારણ કરાવે છે. કે સંતમાં જે સદગુણ હોવા જોઈએ, જે સહનશીલતા હોવી જોઈએ એ ન હતા. એટલે એક વેશ ધારણ કરાવે છે. અને ફરી અક્ષર બ્રહ્મનો હવે જેમ આગળ જશે એમ દુઃખને દુઃખ આવશે. કારણ કે હવે બાદશાહ પીછો છોડશે નહીં આ જમાતનો. કારણ કે એને ખબર પડી ગઈ છે કે આ જ ઇમામ છે. એટલે ઇમામનો પીછો પન્ના ધામ સુધી તે છોડવાનો જ નથી. બધી જ જગ્યાએ પીછો કર્ફ્યુ લગાવશે. એટલે શ્રીજી કહે છે કે હજી આત્માને અક્ષર બ્રહ્મનો દુઃખરૂપી ખેલ પણ બતાવવો છે. એટલે બધી જ જમાતને ફકીરી વેશ ધારણ કરાવે છે. હવે જે કમરમાં બેલ્ટ પહેરતા હોય, ઇન્સર્ટ કરતા હોય અને સેન્ટ બેલ્ટથી સજ્જ ધજતા હોય, એને ધોતી અને કુર્તું પહેરાવે તો એને કેવું લાગે? ઘડીક વાર તો બધાને દુઃખ થયું. ભેખ બદલાય સબન કે શ્રવણી પહેનાઈ કાનન और साज सब फकीरी सो दिया हाथ मोमीन. સંત જેવો જ વેશ, કાનમાં શ્રવણી પહેરાવી, હાથમાં માળા આપી દીધી, ગળામાં માળા, હાથમાં તુંબી આપી દીધી દૂધીની. પેલા એમાં દોરી બાંધી અને એ પાત્રની અંદર પાણી પીવાનું. બધા જને એક સરખું. એટલે ઘણા સુંદર સાથને દુઃખી પણ થયા કે રોયે ધોયે રાજી ભરે, નાચ કૂદ હુએ ખુશાલ. બધા જને માથે મુંડન પણ કરાવ્યા. સ્ત્રી હોય કે પુરુષ હોય, એક જ સરખો વેશ પહેરાવ્યો. કાઢે અપને અવગુણ લે જબરાઈલ સંગ ચલ. કે પોતાના અવગુણ હવે બધા કાઢશે. એક વેશમાં આવી ગયા. એટલે હવે કોણ અંબાણી અને કોણ ગરીબ એમાં કઈ ખબર પડે? ન ખબર પડે. એક જ સરખા બનાવી અને ત્યાં પ્રકરણ અવતરિત થાય છે કે તારી કામરી રે मुझको प्यारी लागे तो सब सिंगार को शोभा दे मेरा दिल बांधा तुझसो कारी कामरी रे मुझको प्यारी लागे तो. નિર્ગુણ વેશ ધારણ કરાવી અને શ્રીજી મહારાજ ત્યાંથી ચાલતા થાય છે. અને એ જ સમયે ઉદયપુરની ધરતી ઉપર સુલતાન ચડાઈ કરે છે. રાજાને કહે છે કે તારા નગરની અંદર, તારા ઉદયપુરની અંદર જે સંત મંડળી આવી છે એને તું હાકી કાઢ, નહીં તો તારું ઉદયપુર તહેસ મહેસ હું કરી નાખીશ. એટલે એ રાજા ત્યાંનો રાજસિંહ આવી અને શ્રીજીને કહેવડાવે છે એના હાકેમને કે તમે અહીંથી ચાલ્યા જાઓ. ત્યારે શ્રીજી પાસે ઘણું બધું ફરી પાછું ભેગું થઈ ગયું હોય છે. હવે ફકીરી વેશ ધારણ કરી લીધો. હવે એ વસ્તુની શું જરૂર પડે?
એટલે ત્યાં જે સુંદર સાથ હતા અને ત્યાં રાજાનો એક નાનો ભાઈ હતો, એ સન્માન આપતો હતો શ્રીજીને. એટલે બધી જ જે વસ્તુ ભેગી થઈ હતી એ ઉદયપુરમાં બધા સુંદર સાથને બાંટી દે છે અને શ્રીજીને ફરી ત્રીજી વાર કહેવા આવે છે કે તમે હવે નીકળો. ત્યારે શ્રીજી ઉદયપુરને અંદરથી ધિક્કારે છે કે જા, તું મને પરાણે કાઢે છે ને, એટલે તારા ઉદયપુર તહસ મહસ નષ્ટ થઈ જશે, તારા ઉદયપુરનું નામ નિશાન પણ નહીં રહે. અને ઇતિહાસમાં કહેવાય છે કે ત્યાર પછી 100 વર્ષ સુધી ઉદયપુરની અંદર એક તણખલું પણ ઉગ્યું ન હતું. આ ઉદયપુરની લીલા થઈ અને ત્યાંથી શ્રીજી ઉદયપુરથી સીધા જ નીકળી અને મંદસોરની દિવ્ય ધરતી ઉપર પ્રયાણ કરે છે. જેવા જ શ્રીજી ઉદયપુરથી નીકળે છે એવા જ બાદશાહ ત્યાં ચડાઈ કરે છે અને ચડાઈ કર્યા પછી સુંદર સાથ વેર વિખેર થઈ જાય છે. વેર વિખેર કારણ કે કોઈ કંદરાઓમાં, કોઈ ગુફાઓની અંદર સુંદર સાથ છુપાઈ જાય છે અને છુપાઈ ગયા પછી ખાવા પણ ન મળે, પાણી પીવા પણ ન મળે અને કર્ફ્યુ લાગી ગયું, મારવાનું ને કાપવાનું. સુંદર સાથ થોડા ઘણા બચ્યા હતા એ ત્યાં છુપાઈ જાય છે. એટલે મંદસોરમાં કૃપારામભાઈ એક પત્ર લઈ અને આવે છે અને શ્રીજીને અરજી કરે છે કે શ્રીજી મહારાજ, ઉદયપુરના સુંદર સાથ ખૂબ જ દુઃખી છે, તે સુંદર સાથને કાંઈક રાહત થાય એવું તમે કરો. ત્યારે શ્રીજી વિલાપ ઇનકા સુન કે દિલ में हुआ दर्द, मुंह दरगाह बीच करके पुकार કરી મોહમ્મદ, કે વિલાપ કર્યા. સુંદર સાથનો વિલાપ શ્રીજીના દિલની અંદર આવતો હતો. એટલે શ્રીજી મહારાજે મૂલ મિલાવા તરફ, દરગાહ એટલે મૂલ મિલાવા, ત્યાં મુખ કરી અને રાજજી મહારાજના ચરણમાં પ્રાર્થના કરી. 6 કિરણતનના પ્રકરણ ત્યાં અવતરિત થયા, જે આપણે વિરહના પ્રકરણ કરીએ છીએ કે વાલો બ્રહર સભીનો વિરહ રંગમાં રમાડ, તો વાસના રુદન કરે જલધાર, રુદન કરે વાસના. કે વિલખી રહ્યા છે સુંદર સાથ. અને એ 6 કિરણતનના પ્રકરણ હજુ પણ સુંદર સાચી. તમને કોઈ શારીરિક કષ્ટ હોય, માનસિક કષ્ટ હોય, સામાજિક આપત્તિ હોય, એ તમે વિધિવત 40 દિવસ કરશો ને, એટલે તમે એ કષ્ટમાંથી શ્રીજી મહારાજ તુરંત જ તમને બહાર લાવશે. પણ વિધિવત કરવા પડે તો તેમની વિધિ કહું કરવા છે, કરવા પડે, ક્યારે પણ કરવા પડે. નક્કી ન હોય કે એક શુદ્ધ આસન રાખવાનું. રાજજી મહારાજની પધરામણી જ્યાં મંદિરમાં હોય ત્યાં તો હોય જ, પણ જ્યાં તમે દરરોજ પાઠ કરવા બેસવાના હોય ને, ત્યાં એક સ્વચ્છ જગ્યા અને એ જગ્યા પર પછી અવર જવર ન હોવી જોઈએ દિવસની. એકાંત જગ્યાની અંદર ત્યાં રાજજી મહારાજના સ્વરૂપને પધરાવી એક દીપક કરવાનો. જેટલી વાર તમારે, અને વાણીમાંથી જ પાઠ કરવાના. આખી જે પૂરણ સ્વરૂપ છે ને એમાંથી જ. કિરણતન ગ્રંથની અંદર છે 35 થી 41 છે લગભગ, કે 51 થી 56 છે, મને ક્રમ યાદ નથી. 6 પ્રકરણ છે. દીપક, ઘીનો દીપક કરી સ્વચ્છ આસન રાખી શ્રીજીનું ચંદન શરૂઆત કરો ને, ત્યારે મોહજલના પ્રકરણથી શરૂઆત કરવાની. 17 ચોપાઈ કરી અને આરતી કરી, 17 ચોપાઈ કરી અને પછી શરૂઆત ચંદન આરતી ભોગ કરી, જેમ પારાયણનો શુભારંભ કરો એવી રીતે કરવાના. પછી 11 પાઠ કરવાના. પછી ત્યાં જલ મૂકી હોય ને રાજજી સામે, એ જેમના માટે તમે પાઠ કરતા હોય એ જલને એ વ્યક્તિને પીવડાવી દેવાનું. કોઈ પણ કામ માટે તમે કરતા હોય તો એ જલનો એ માટે ઉપયોગ કરવાનો. એવા તમે 40 દિવસ જે સમયે કરતા હોય એ જ સમયે એ જ દિશામાં બેસવાનું
અને શાંત થઈ અને પૂરા સ્વરૂપમાંથી કરવાનું. 40 દિવસ થાય એટલે લાસ્ટના 2 પ્રકરણ દોહરાવાના પૂર્ણાહુતિના. શ્રીફળ વધેરવાનું, ચંદન આરતી કરી ભોગ લગાવી અને પછી પાઠનું ઉઠાપન કરવાનું. આવી રીતે 6 પ્રકરણ કરવાના. એટલે રાજજી મહારાજ અવશ્ય તમારા આ છે આત્મની દવા. આ કોઈ કર્મકાંડ નથી, આ કોઈ કર્મકાંડ નથી. આ મારી અને તમારી વિશ્વાસ છે, આસ્થા છે. તમે બીજાની પાસે દોડશો કે આમ જવું ને આમ જવું. સર્જન ડોક્ટર તો આપણા ઘરમાં છે, તો પછી બીજાને બતાવીને શું? એમાંથી જ તમે કોઈ પણ ટેબ્લેટ લઈ લ્યો. તો આ છે તારતમના વિરહના 6 પ્રકરણ. ત્યાં અવતરિત થયા અને ઈન સમય ઇબ્રાહિમ કરને આયા દીદાર, સોબતે રાજી ભયા ફેર આયા દૂસરી બાર. જે ઉદયપુરમાં એક ઇબ્રાહિમ નામનો સુબો મળ્યો હતો, એ પણ દર્શન કરવા આવે છે. અને મંદ સોરમાં પણ શ્રીજી મહારાજ જોર સોરમાં ચર્ચા કરે છે ને, તો ઘણા બધા મુસલમાન આશ્રિત થઈ જાય છે. એમણે જોઈ અને સંદેશો સુલતાન સુધી જાય છે અને સુલતાન ફરી પાછો આક્રમણ કરે છે મંદસોરની દિવ્ય ધરતી ઉપર. અને ત્યાં એ આક્રમણ કરે એટલે સુંદર સાથ બધા જ એકઠા રહેતા હતા એક હવેલીમાં. અને હવે સુંદર સાથ જ્યાં ત્યાં કરફી લાગી એટલે કોઈ સુંદર સાથ કોઈને મળતા નથી. એટલે શ્રીજી મહારાજ કહે છે કે હવે મળવું બહુ જ મુશ્કેલ છે આ કર્ફ્યુની અંદર, કારણ કે કરીબ 5000ની જમાત થવા આવી હતી. હવે 5000ને છુપાડવા ક્યાં? એટલે શ્રીજી કહે છે કે તમે જ્યાં રહેતા હોય ત્યાંથી તમે ટુકડા માંગી, રસોઈની વ્યવસ્થા હવે એક સાથે થઈ શકે તેમ ન હતી. એટલે શ્રીજી કહે છે કે હવે તમે ટુકડા માંગીને ખાઓ, કારણ કે હવે શરમ તો નથી. પહેરવેશ તો પહેરી લીધો છે, પણ છતાં શરમ હોય. માંગવું છે ને, માંગન મરણ સમાન હે, મત કોઈ માંગો ભીખ પરમારથ કે કારણે, માંગન કો મરણા ભલા યહ સતગુરુ કી શીખ. માંગો છો હજી ક્યાંક કોઈ પાસે? શિવજીભાઈ જેવા શિવજીભાઈ કે મોટા શેઠ, એને આજે ટુકડા માંગ્યા હશે તો એ કેના માટે માંગ્યા હશે? શ્રીજી માટે, કે મારા ધણીએ મને કીધું. મોટા મહાજરો હતા બધા. એક જોરી ભર કે લ્યાવહી, જોરી બનાવી દીધી શ્રીજીએ. હવે જોડી ભરી અને ટુકડા માગે છે. શું શ્રીજી સ્વયં બ્રહ્મ હતા કે સબકી ઝોલિયા ભરને વાલે टुकड़ा मांग कर खाते, कैसे होंगे प्राणनाथ, कैसे होंगे सुंदर साथ, कैसे वो मोमिन थे वो खासल खास. કે કેવા પ્રાણનાથ હશે, કેવા સુંદર સાથ હશે, કેવા ખાસલ ખાસ મોમિન હશે. બધાની જોલી ભરવા વાળા આજે ટુકડા માંગી અને ખાય છે. શું કામ? આમાં પણ એક રાજ છે. બધી તો બ્રહ્મ સૃષ્ટિ નથી. પ્રાણનાથજીએ દુનિયાને અખંડ કરવાની વાત કરી હતી કે આખા વિશ્વને હું અખંડ કરીશ. જે ઘરનો ટુકડો આવ્યો હશે અને શ્રીજી અને સુંદર સાથે આરોગ્ય હશે, એમને પણ મુક્તિ છે આ જગતની અંદરથી. પાવન મુક્તિ, કે જે ઘરનો એક કણ આવ્યો હશે ને એમને પણ મુક્તિ નક્કી છે. આ જાગની યાત્રા નગર નગર શ્રીજીએ કરીને એ ક્યારે દેખી દુનિયા જો ઇनको ન કરું અખંડ. જેના ચરણ પડ્યા હશે, ચરણમાંથી રજની કણ ઉડી ને દૂર ગઈ હશે ને એ ભૂમિ પણ મુક્ત થવાની હતી. એ સ્વયં પ્રાણનાથજીનો સંદેશ છે. સુંદર સાથ ફકીર તો થઈ ગયા, પણ પાસે કાંઈ હતું નહીં. શું કરે? માગીને ખાવા સિવાય બીજું કાંઈ જ ન હતું. એટલે કહે છે इन समय दज्जाल ने सोर किया जोर, सब साथी सब जुदे जुदे, काबू जितना हुआ मरोर. छिप रहे जुदे जुदे आवे दीदार को एक बेर, जोरी भर के ल्यावही टुकड़े मांगे फेर. बोलो श्री प्राणनाथ प्यारे की जय. એક સાથે ભોજન બની નતું શકતું એટલે દરરોજ
સાંજે દર્શન કરવા આવતા અને આખો દિવસ જે ભિક્ષાટન કર્યું હોય, દિવસમાં એક વખત ભોજન. ભિક્ષામાં કોઈ કેવું આપણે જ છીએ, કેવું આપીએ તમે વિચાર કરજો. વધેલું હોય કોઈ બનાવીને આપે કે તમે ઉભા રહ્યો હું તમને તાજી શાક રોટલી બનાવી દઉં? ટાઢા ટુકડા આવે અને શ્રીજી મહારાજ, બાઈજીરાજ મહારાણી દાળ બનાવે. એમાં બધી દાળ મિક્સ થઈ ગઈ હોય. અત્યારે આપણા પ્રોગ્રામમાં બધા બનાવે ને એવી મિક્સ. એમાં બાઈજીરાજ મહારાણી પોતાનો અમૃત મૂકી, પ્રેમ મૂકી અને સ્વાદિષ્ટ દાળ બનાવે અને બધા સુંદર શાકના ટુકડા મિક્સ કરે અને એ ટુકડા શ્રીજી મહારાજને દાળ અને ટુકડા પીરસવામાં આવે અને એ ટુકડામાંથી શ્રીજી મહારાજ આમ બતાવે કે આ કોનો ટુકડો છે? હજી તમારી અંદર અહંકાર કે અભિમાન કે પ્રતિષ્ઠા નથી ને? તો લાલદાસ ઊભા થઈને કહે કે શ્રીજી મહારાજ, એ મારી જોડીનો ટુકડો છે, એ હું માંગીને લઈ આવ્યો હતો. આવું કામ આપણે કરવાનો વારો આવ્યો? કેટલી તમે વિચાર તો કરો કે એ વાણી કે કારણે કઈ ભૈરવ ચંપાએ એ વાણીને કારણે તિલ તિલ દેહ કટાવે. આ તારતમ માટે સંતોએ પોતાનું આત્મ બલિદાન કરી દીધું એક શબ્દ સાંભળવા માટે. એ શ્રીજી આજે એ સુંદર સાથની સાથે છે અને આપણે તો આરામથી માત્ર જાગવાનું જ છે. જગાડો નહીં ને તોય કાંઈ નહીં, માત્ર આપણા પૂરતા જ રહેવાનું. પણ જો પરમધામ રાજ્ય સામે ઊંચું મોઢું રાખવું હોય તો અહીંયા જાગણીનું કાર્ય કરવું પડશે. દુનિયામાં મોટામાં મોટી સેવા હોય આ જાગણી બ્રહ્માંડની અંદર. જો રાજ્ય મહારાજે કોઈને સેવા સોંપી હોય ને તો એ મોટામાં મોટી સેવા જાગણી સેવા છે. કે મારી ભૂલી ભટકેલી આત્માઓને તમે તારતમ આપી અને એને જાગૃત કરી અને પરમધામનો રસ્તો બતાવજો. મારા દર્શન તમને ન થાય તો કાંઈ નહીં, જરૂર નથી. અને જે જાગણી કરતા હોય ને એને દર્શન કોઈ દી થાય નહીં અને એને ઈચ્છા પણ ન હોય જાગણી. કારણ કે એને તો સુરાતન જ ચડ્યું હોય કે સુરાતન સખીન કા મુખતે કહ્યો ન જાય કે હું આને જગાડી દઉં, આને જગાડી દઉં, આને આ જ્ઞાન આપી દઉં. એક વખત એના કાનમાં પડશે પછી એ નહીં રહી શકે. કારણ કે અમૃતની બુંદ ગઈ હોય ને એટલે મીઠું જ એવું હોય, ફરી પાછું પીવાનું મન થાય, ફરી પાછું પીવાનું મન થાય. આ મંદ સોરની અંદર કરુણ રસનો પ્રસંગ છે. સુંદર સાથની આંખમાં આંસુ નહીં આવતા હોય, એની આંખમાં નહીં આવે, મારી ને તમારી આંખમાં આવશે. કે એને તો ભળ થઈ અને જોરી ખભેમાં રહી ફકીરી વેશ ધારણ કરી અને ભિક્ષામ દેહી ઘર ઘરે બોલ્યા અને ટુકડા માંગી અને શ્રીજીને ભોગ પણ લગાવ્યો. એની ચાલે ચાલ્યા છે અને હવે એ ચાલ આપણે પકડવાની છે કે આપણને શ્રીજી ટુકડા પણ નથી મંગાવવાના. આપણી પાસે તૈયાર દસ્તાવેજ પૂરી પરમધામની પાતાળથી લઈ અને પરમધામની પૂરી પ્રોપર્ટી તમારા નામે કરી દીધી. આ દસ્તાવેજ છે કે તમારે આ તારતમથી નીચે 7 લોકમાં ફરવા જવું હોય ને, અતલ વિતલ સુતલ તલાતલ મહાતલ રસાતલ પાતાલ જે નાગલોક છે, જે રાજાઓ ત્યાં રાજ્ય કરી રહ્યા છે 7 લોકમાં, ત્યાં તમારે જવું હોય ધ્યાન ચિંતનથી તોય તમે તારતમથી જવાના. એક જ ટિકિટ લેવાની તારતમની અને પછી તમે સ્વર્ગ, વૈકુંઠ, ગોલોકધામ, નિરાકાર, નિરંજન, અક્ષરધામ, પરમધામ બધા જની સફર કરશો. અને ક્યાં ખબર છે? ઇતહી બેઠે જાગે ઘરધામ પૂર્ણ મનોરથ હોવે સબ કામ. અહીંયા બેઠા બેઠા જ તમને બધા જના દર્શન થશે. એવી દિવ્ય વાણી મારી અને તમારી પાસે આવી છે. હવે શ્રીજી મંદસોરથી પ્રસ્થાન કરશે ઉજ્જૈન તરફ અને ઉજ્જૈનથી ઔરંગાબાદથી એચલપુર, ઘણા બધા નાના નાના ગામડાઓમાં 2-5 દિવસ
દિવસનો પડાવ કરતા કરતા રામનગર આવશે અને રામનગરની અંદર શ્રીજી મહારાજ 2 વર્ષ સુધી રહેશે. રામનગરથી એક સંદેશ લઈને જશે મહુ મહારાજા છત્રસાલ પાસે અને છત્રસાલ મહારાજને સંદેશો મળશે. કાલે આપણે ઉજ્જૈનથી રામનગરની દિવ્ય લીલાઓના દર્શન કરીશું અને પરમ દિવસ પછી 5 દિવસ વધશે. એ 5 દિવસમાં આપણે પન્ના ધામની દિવ્ય લીલાઓ મુક્તિપીઠમાં આપણે હર હંમેશ જે અહીંયા જ એને પરમધામ કીધું છે એ પરમધામના દર્શન કરીશું અને ત્યાં પણ શાસ્ત્રાર્થ થાય છે મૌલીઓ સાથે અને પંડિતો સાથે. એ પણ આપણે બધી કથા શ્રવણ કરીશું કાલે અને પરમ દિવસે. તો આવો આજે અહીંયા જ કથાને વિરામ આપીએ એક જોરદાર જયકારાની સાથે. પહેલા ચોપાઈ દોરાવીએ. શ્રી રાજ આરોગત હેતસો बोलो श्री प्राणनाथ प्यारे की, कृष्ण कन्हैया लाल की, सदगुरु महाराज की, श्री बाईजूराज महारानी की, श्री 5 महामंगलपुरी धाम की, श्री तीनोंपुरी धाम की, स्वामी श्री रामदास जी महाराज की, दीपक पर्व की, कृष्ण प्रणामी धर्म की, समस्त सुंदर साथ की, बोल बोल पंजे वाले की, बोल बोल पंजे वाले की, प्रणाम। पिया तुम होते